ચલો ગુડ મોર્નિંગ. કાલે થોડું ઘણું આપણે મેપિંગ કર્યું હતું. આજે બસ એમાં થોડુંક બાકી છે, પૂરું કરવાનું છે આપણે. તો જોતા જઈએ. તો કાલે બધા કન્ટિનેન્ટ વિશે જોયું હતું. આજે મેઇન આપણે જોવાનું છે એશિયાની અમુક નદીઓ, ડેઝર્ટ કે પર્વત તો આપણે પછી પણ જોશું. પણ મેઇન આજે અમુક નદી જોવાની છે. તો હું 3-4 નામ લખાવું છું, એ ગોતવાની તમારે છે. ક્લિયર? ઓકે, તો એશિયાવાળો મેપ ખોલી રાખો, જોતા જાઓ. ઓકે, છેલ્લી 3 નથી ગોતવાની, આગળની ગોતવાની છે, કેમ કે છેલ્લી 3 તો તમને આવડતી હશે. ઓકે, સૌથી પહેલાં ગોતો યાંગઝે નદી, જે તમને જોવા મળશે ચાઇનાની આજુબાજુમાં ક્યાંક. જોજો, દેખાય છે? એટલાસ ના હોય આજુબાજુમાં, આગળ સેટ થઈ જાજો. ઓકે, ઓનલાઈનવાળા પણ સાથે એટલાસ લઈને જોજો. મળે છે યાંગઝે નદી? ઓકે, તો એક વસ્તુ યાદ રાખજો યાંગઝે નદી માટે, એ એશિયાની સૌથી લાંબી નદી છે અને વિશ્વની 3જી સૌથી લાંબી નદી છે. પહેલા 2 નંબરે કોણ આવશે? નાઇલ અને એમેઝોન આવશે. 3rd નંબરે આવશે આપણે યાંગઝે નદી, જે છે આપણી આવવાની છે, જે વિશ્વની 3જા નંબરની અને ચાઇનાની અને એશિયાની પહેલા નંબરની સૌથી મોટી નદી છે. ઓકે, તો આના વિશે થોડુંક યાદ રાખજો. ઓકે, પછી સેકન્ડ છે યેલો રિવર, એની નજીક જ છે યેલો રિવર, દેખાય છે? મળી ગઈ યેલો રિવર. ઓકે, એના સિવાય લીના, વોલ્ગા, ઓબ, ઇર્તિસ, આ બધું રશિયા અને સેન્ટ્રલ એશિયાની આજુબાજુમાં ગોતો. લેના, વોલ્ગા, ઓબ, ઇર્તિસ રશિયા અને સેન્ટ્રલ એશિયાની આજુબાજુમાં મળે છે. ફિઝિકલ મેપમાં જોજો. લેના, વોલ્ગા, ઓબ, ઇર્તિસ મળે છે, લાઇનમાં છે. લેના, વોલ્ગા, ઓબ, ઇર્તિસ. ઓકે, એના સાથે સાથે એક વસ્તુ બીજી પણ ગોતો, લેક બાઇકાલ. સાઇબિરિયામાં છે, સાઇબિરિયામાં એટલે કે રશિયાના ભાગમાં લેક બાઇકાલ મળે છે. સાઇબિરિયામાં દક્ષિણ બાજુ હશે થોડુંક, લેક બાઇકલ મળી ગયું. આ લેક બાઇકલમાં એક વસ્તુ યાદ રાખો, દુનિયાનું સૌથી ઊંડામાં ઊંડું સરોવર છે. દુનિયાનું સૌથી ઊંડામાં ઊંડું સરોવર છે લેક બાઇકલ. ઓકે, પછી તમે કહો તો યેન્સઈ, ચાઇના રશિયાની બોર્ડરની આજુબાજુમાં જોવું જોઈએ, મળી ગઈ. ઓકે, એના સિવાય મેકોંગ અને ઈરાવદી, એ ચાઇનાથી સાઉથ ઈસ્ટ એશિયા બાજુ આવો, મ્યાનમાર, થાઇલેન્ડ, લાઓસ, કંબોડિયા બાજુ મેકોંગ અને ઈરાવદી જોવા મળશે. ચીનથી સાઉથ ઈસ્ટ એશિયા બાજુ ઈરાવદી અને મેકોંગ મળ્યું. ક્લિયર? લગભગ બધી વસ્તુ મળી ગઈ. ગંગા, રેમના, બ્રહ્મપુત્રા તો ગોતવાના ના હોય, એ તો ઇન્ડિયામાં છે. આમ પણ ઇન્ડિયાનું મેપિંગ આપણે અલગથી કરશું, અત્યારે ખાલી વર્લ્ડનું જ જોઈએ છે. તો હવે આ બધી 9 નદીના નામ લખી નાખો એટલે તમને યાદ રહી કે આ ક્યાંક ગોતેલી છે. બીજું, ઘરે જઈને એક કામ કરવાનું, આની સામે જેટલા કન્ટ્રીઝ આવતા હોય ને એના નામ લખવાના. જેમ કે યાંગઝેમાં ખાલી ચાઇના આવતું તો ચાઇના લખવાનું. મેકોંગમાં માની લો 3 દેશ આવતા, આમાં 3 દેશના નામ લખવાના. આમાં 2 દેશ આવતા તો 2 દેશના નામ લખવાના. ઓકે, તમારા મેપમાંથી જોઈને લખવાનું. જો કદાચ ના મળે, ઓકે, તો તમારે છેલ્લે ગૂગલનો ઉપયોગ કરવાનો, બટ જ્યાં સુધી મળી શકે છે ત્યાં સુધી મેપમાંથી જ જોઈને કન્ટ્રીઝના નામ લખવાનું ટ્રાય કરજો. ઓકે, સિમ્પલ એકદમ ફોર્મલ ક્વેશ્ચન આમાં પૂછશે કે ભાઈ ઓબ અને ઇર્તિસ નામની નદી કયા દેશમાં જોવા મળે છે. ઓકે, લીના નદી ક્યાં જોવા મળે છે. અથવા તો એવો પ્રશ્ન પણ પૂછે, નીચેનામાંથી કઈ નદી પેસિફિક મહાસાગરમાં જમા થાય છે, કઈ નદી અરબ સાગરમાં જમા થાય છે, કઈ નદી બંગાળની ખાડીમાં જમા થાય છે, એવા પ્રશ્ન પણ પૂછી શકે તમને. ઓકે, તો એ નદી જ્યાં એન્ડ થાય છે ને એ પોઈન્ટ પણ જોજો. ઓકે, 9 સુધીની લખો નામ. ઓકે, તો આમાં શું કરવાનું છે, અગેન કહી દઉં છું, કન્ટ્રીઝના નામ જે તમે અત્યારે જોયેલા છે ઓલરેડી, એ સામે ખાલી લખવાના છે. અને બીજી વસ્તુ, એ નદી ક્યાં પૂરી થાય છે ને એના ઓશનનું નામ લખવાનું. પેસિફિક ઓશન હોય, યેલો સી હોય, ઓકે, અરેબિયન સી હોય, જે પણ સી આવતો હોય એનું નામ લખવાનું. હવે આઈડિયા કેમ આવે, તો એ તમને ખાલી સિમ્પલ, જે લોકોને હજુ આઈડિયા નથી એને કહી દઉં છું. ફોર એક્ઝામ્પલ, જેમ કે આ યુરાલ રિવર જે છે, હું આમાં શું લખીશ, કાસ્પિયન સીમાં પૂરી થાય છે. ઓકે, તો મારે એ રીતે લખવું પડે. તો અહીંયા બીજી કોઈ રિવર તો મને બતાવતા નથી, ઉપર હજી એકવાર જોઈ લઉં. ઓકે, ફોર એક્ઝામ્પલ યાંગઝે રિવર હોય તો આપણને આઈડિયા છે કે હવે તમે બધા જોઈ તો ભાઈ આવી રીતે આમ ક્યાંક જાય છે આખી. તો અહીંયા છેલ્લા આ કયો ઓશન છે? પેસિફિક ઓશન. પણ જો કદાચ આ નાનકડા એવા ઓશનનું નામ આપેલું હોય તો એ પણ યાદ રાખવાનું અને પેસિફિક પણ યાદ રાખવાનું. ઓકે, તો એટલું જે છે તમારે જોવાનું. હવે બીજું એક તમારે જોવાનું છે, નાની સ્ટ્રેટ્સ. સ્ટ્રેટ્સ એટલે તમને ખબર છે સમુદ્ર માર્ગ માટે બહુ કામમાં. જે રીતે આપણે અહીંયા કઈ મલક્કા સ્ટ્રેટ જોઈ હતી એક. ઓકે, અહીંયા આપણે કઈ જોઈ હતી? મલક્કાની સામુદ્રધુની. તો પહેલાં તો એક નામ લખી નાખો, સ્ટ્રેટ ઓફ મલક્કા અથવા તો મલક્કાની સામુદ્રધુની. ઓકે, મલક્કાની સામુદ્રધુની. ઓકે, આ કોની વચ્ચે છે એમ કહી શકશું? ઇન્ડોનેશિયા અને મલેશિયાની વચ્ચે છે એમ કહી શકશું આપણે. ઓકે, ઇન્ડોનેશિયા અને મલેશિયાની વચ્ચે મલક્કાની સામુદ્રધુની. ઓકે, એક લખાઈ ગયું, આ તો આપણે ગોતેલી હતી. હવે સેકન્ડ પણ આપણે થોડીક ગોતેલી હતી, એ હતી બેરિંગની સામુદ્રધુની. ઓકે, એ ક્યાં હતી? એશિયા અને ઉત્તર અમેરિકાની વચ્ચે. યાદ કરો જોઈએ,
ઉપરની બાજુ અલાસ્કા થઈને જોઈન્ટ થતા હતા આપણે. એકવાર ફરી પાછી ગોતી લો બેરિંગની સામુદ્રધુની. પહેલાં તમારા એટલાસમાં જાઓ અને પછી લખી નાખો બેરિંગની સ્ટ્રેઇટ. તમને દેખાશે આપણો રશિયાનો છેવાડાનો ભાગ છે ત્યાં અને સામે અલાસ્કાની વચ્ચે. એટલે આપણે આને કહી શકીએ એક બાજુ એશિયા છે અને એક બાજુ શું છે, ઉત્તર અમેરિકા છે. એશિયા અને ઉત્તર અમેરિકાની વચ્ચે મળે છે. એકવાર ફરી પાછા જોઈ લો બધા એટલાસમાં બેરિંગ સ્ટ્રેટ કઈ જગ્યા છે. મળી ગઈ? ઓકે. એના પછી થર્ડ સ્ટ્રેટ લખજો કોરિયા સ્ટ્રેટ, કોરિયાની સામુદ્રધુની. ઓકે. હવે આમાં નામ જ કોરિયા છે તો કોરિયાની આજુબાજુમાં ગોતો જો મળે છે. પહેલાં એટલાસમાં જોજો કોરિયાની આજુબાજુમાં મળે છે કોરિયાની સામુદ્રધુની. મળી ગઈ? કોરિયા અને જાપાનની નજીક છે. એક બાજુ જાપાન છે અને એક બાજુ કોરિયાનો ભાગ છે. ક્લિયર? તો સિમ્પલ સામે લખી નાખો કોરિયા અને જાપાનની વચ્ચે. કોરિયા અને જાપાનની વચ્ચે. એની નજીક જ જે છે એક તમને દેખાશે ફોર્મોસા અથવા તો તાઇવાનની સામુદ્રધુની. જો નામ તાઇવાન છે તો એની આજુબાજુમાં જશે ફોર્મોસા અથવા તો તાઇવાનની સામુદ્રધુની. તમે આખું લખજો, સામુદ્રધુની હું નથી લખતો. ફોર્મોસા અથવા તાઇવાનની સામુદ્રધુની. તો એના માટે તમારે જોવો પડશે તાઇવાનનો ટાપુ, એની આજુબાજુમાં ગોતો. તાઇવાનનો ટાપુ ચાઇનાની નીચેની બાજુ છે. મળી ગયું? ઓકે. ફોર્મોસા સ્ટ્રેટ અથવા તો તાઇવાન સ્ટ્રેટ. ફોર્મોસા એનું જૂનું નામ હતું એટલે કદાચ ક્યાંક MCQમાં આવે તો પણ ધ્યાન રાખજો કે આ વાળો જે હિસ્સો છે એ આ હું લખ્યો ને એની એક્ઝેક્ટ બાજુમાં આ તાઇવાન છે. તો એ એક સમય એને ફોર્મોસા આઇલેન્ડ કહેવાતો હતો. ઓકે. તો ફોર્મોસા અથવા તો તાઇવાનનું થઈ જાય. પછી લખો હોર્મુઝની સામુદ્રધુની. કેટલામું હોય છે નેક્સ્ટ જે પણ હોય હોર્મુઝ. ઓકે. આ તમે તમારે ગોતવાનું, મને કહેવાનું કે આટલા રિજિયનમાં ક્યાં છે હોર્મુઝની સામુદ્રધુની. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લખેલું હશે. હોર્મુઝની સામુદ્ર મળી ગયું? ઓકે. મળી ગયું? મળે છે હોર્મુઝની સામુદ્રધુની? નહીં. UAE જોવું જોઈએ. UAE અને ઈરાનની વચ્ચે, દુબઈ અને ઈરાનની વચ્ચે મળે છે. UAE અને ઈરાનની નજીકમાં. ઓકે. તો એ તમે જોજો કયા દરિયાની અથવા તો કઈ ખાડીની નજીક જાય છે. ઈરાનની ખાડી આવે એક બાજુ અને એક બાજુ શું આવે, અરેબિયન સી આવી શકે. ઓકે. બટ અત્યારે આપણે શું લખવાનું છે કે ભાઈ અહીંયા નીચે UAE છે અને ઉપર શું છે, ઈરાન છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ UAE અને ઈરાનની વચ્ચે. ઓકે. જેની પાસે મેપ છે બધાને મળી ગઈ હવે. ઓકે. એના પછી એક આપણે કાલે ગોતતા હતા સુંદા સ્ટ્રેટ, સુંદા સામુદ્રધુની. ઇન્ડોનેશિયાની આજુબાજુમાં હતી. ઓકે. સાવ નાનકડા એવા અક્ષર લખેલું હતું સુંદા સ્ટ્રેટ. ઇન્ડોનેશિયામાં એક સુમાત્રાનો ટાપુ છે એની આજુબાજુ જોવું જોઈએ. જો આ વાળો રિજિયન છે ને ત્યાં, આ વાળો રિજિયન છે ને એટલામાં ગોતો મળી જશે. ઇન્ડોનેશિયાવાળા ભાગમાં સુંદા સ્ટ્રેટ. થોડીક નીચેની બાજુ હશે કેમ કે અહીંયા પેજ તમારું પૂરું થતું હશે. મળે છે સુંદા સ્ટ્રેટ બધાને? ઓકે. સામે લખી નાખો જાવા અને સુમાત્રાના ટાપુની વચ્ચે. જાવા અને સુમાત્રાના ટાપુની વચ્ચે લખાઈ ગયું. હવે ભૂમધ્ય સમુદ્ર અને બ્લેક સીનો વિસ્તાર જોઉં. ભૂમધ્ય સમુદ્ર અને બ્લેક સીનો, મેડિટેરિયન સી અને બ્લેક સી. આ વાળો અહીંયા બ્લેક સી છે, અહીંયા મેડિટેરિયન સી છે. ઓકે. તો સૌથી પહેલા એક વિસ્તાર ગોતો બોસ્ફોરસ સ્ટ્રેટ. બોસ્ફોરસ સ્ટ્રેટ દેખાય છે? એની નજીકમાં ક્યાંય સી ઓફ મરમરા લખેલું દેખાય છે? સી ઓફ મરમરા બ્લેક સીની નજીકમાં બોસ્ફોરસ સ્ટ્રેટની બાજુમાં. એવું તો યુરોપનો મેપ પણ જોજો, અહીંયા કદાચ આપેલું હોય, આમાં ના આપેલું હોય. બ્લેક સીની આજુબાજુમાં આ નાનકડો એવો ભાગ છે ને એ છે સી ઓફ મરમરા. અહીંયા બ્લેક સી છે આખે આખો. આ વાળો ભાગ આખો બ્લેક સી છે. ઓકે. અહીંયા સી ઓફ મરમરા છે અને આ આખે આખો મેડિટેરિયન સી છે. સાવ નાનો એવો હશે, કદાચ અમુકના એટલાસમાં નહીં આપેલું હોય, કદાચ તમારે ઝૂમ કરીને કે મોટો મેપ હશે ત્યાં પણ જોવું પડશે. ઓકે. બોસ્ફોરસ સ્ટ્રેટ મળી જાય. એની નજીકમાં જો જોઈએ ડાર્ડેનલ્સ સ્ટ્રેટ લખેલું છે. ડાર્ડેનલ્સ, DARDENELLES. ઓકે. આ બંને વિસ્તાર જે છે કનેક્ટ કરે છે કોને? બ્લેક સીને ભૂમધ્ય સમુદ્ર સાથે કનેક્ટ કરે. બે બાજુ બાજુમાં આપેલી હશે. કદાચ નહીં આપેલી હોય તો યાદ રાખજો કે બ્લેક સીથી તમારે જવું હોય ભૂમધ્ય સમુદ્ર તો સૌથી પહેલાં આપણે આવશે બોસ્ફોરસ સ્ટ્રેટ જે કનેક્ટ કરશે સી ઓફ મરમરા સાથે. સી ઓફ મરમરા કનેક્ટ કરશે તમને દાર્ડેનલ્સ સ્ટ્રેટ સાથે અને એ ઓપન થઈ જશે ક્યાં? ભૂમધ્ય સમુદ્રમાં ઓપન થઈ જશે. આ આખે આખો રસ્તો છે. ઘણી વખત તમને MCQમાં પૂછી નાખે કે બ્લેક સીથી તમે જો ભૂમધ્ય સમુદ્ર બાજુ જાઓ છો તો કઈ કઈ વસ્તુ વચ્ચે આવશે, અથવા ઊંધું પણ પૂછે કે ભૂમધ્ય સમુદ્રથી બ્લેક સી જાઓ છો તો કઈ કઈ વસ્તુ જે છે વચ્ચે આવી શકે છે. તો આવા MCQ માટે કદાચ તમારે રેડી રહેવું પડે. આ થોડોક અઘરો થઈ જશે અત્યારના લેવલ મુજબ તમારા માટે, બટ ખાલી એક્ઝામ્પલ આપી દો કે આવા લેવલના પણ પૂછી શકશે તમને. ઓકે. અગેન કહું છું, જો આ બ્લેક સી, બોસ્ફોરસ સ્ટ્રેટ, સી ઓફ મરમરા, ઓકે, ડાર્ડેનલ્સ સ્ટ્રેટ્સ અને ભૂમધ્ય સમુદ્ર. ઓકે. એ રીતે આખે આખું આવશે. તો તમે લાઇનમાં જ લખી નાખો બ્લેક સી, બોસ્ફોરસ સ્ટ્રેટ, સી ઓફ મરમરા, ઓકે,
એના પછી ડાર્ડેનલ સ્ટ્રેટ્સ અને એના પછી છેલ્લે ચોથું આવશે આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને પાંચમું આવશે મેડિટેરિયન સી. આ આપણો આખો રસ્તો થઈ ગયો મેડિટેરિયન સી. ત્યાંથી બ્લેક સીથી બહાર નીકળવાનો આખો રસ્તો થઈ ગયો. હવે અમુક ડેઝર્ટ જોવાના છે. સૌથી પહેલાં ચાઇનાનો એરિયા જો, એમાં તમને બે ડેઝર્ટ દેખાશે, એક તો ગોબી ડેઝર્ટ અને એક દેખાશે ટકલા મકાન ડેઝર્ટ. જોજો દેખાય છે ચાઇનામાં એક ગોબી ડેઝર્ટ હશે મોંગોલિયાની આજુબાજુમાં. ફિઝિકલ મેપમાં જોજો ઉપર ગોબી ડેઝર્ટ અને ટકલા મકાન ડેઝર્ટ. ટકલા મકાન ડેઝર્ટ થોડુંક ચાઇનામાં ડાબી બાજુ હશે, ગોબી ડેઝર્ટ થોડુંક ઉપરની બાજુ હશે. મળી ગયા બંને. જો આટલા એરિયામાં ગોબી ડેઝર્ટ હશે, આટલા એરિયામાં ક્યાંક ટકલા મકાન ડેઝર્ટ હશે. મળી ગયા બંને. ફિઝિકલ મેપમાં જોજો ઓકે ગોબી અને ટકલા મકાન ડેઝર્ટ. પછી કાલે આપણે એક ડેઝર્ટ જોયું હતું રૂબ અલ ખલીનું, સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાનની આજુબાજુમાં. ઓકે, એના સિવાય હવે તમારે જોવાનું છે આપણું ભારતનું થારનું અને ચોલિસ્તાનનું. બાજુમાં પાકિસ્તાન જે છે, આપણે અહીંયા થાર આવે અને પાકિસ્તાનમાં જે નામ પડે છે એને ચોલિસ્તાન ડેઝર્ટ કહેવાય છે. મળે છે આ નામ? ઓકે, કદાચ થાર લખેલું હશે, ચોલિસ્તાન ના લખેલું, અથવા તો ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ એવું પણ લખેલું હશે. રેડી? એના સિવાય સેન્ટ્રલ એશિયાનો ભાગ જો, સેન્ટ્રલ એશિયાના ભાગમાં કોઈ ડેઝર્ટ દેખાય છે? ત્યાં તમને કરાકુમ નામનું ડેઝર્ટ દેખાશે, KARAKUM, કરાકુમ નામનું ડેઝર્ટ સેન્ટ્રલ એશિયામાં મળે છે. સેન્ટ્રલ એશિયાના ભાગમાં કરાકુમ, KARAKUM. તો મળી ગયું બધાને. કરાકુમ ડેઝર્ટ સેન્ટ્રલ એશિયામાં છે, જો આ એરિયામાં હશે કરાકુમ ડેઝર્ટ. રેડી? તો બસ આટલા નામ તમારે યાદ રાખવાના છે એશિયામાં. ઓકે, એના સિવાય નાની નાની વસ્તુ જેમ કે અમુક સી અને ઓશન, હવે એ હું તમને આપું છું જેના આસપાસના કન્ટ્રીઝ તમારે ફરજિયાત જોવાના છે. કેમ કે સૌથી વધારે જે પ્રશ્ન પૂછાતો હોય એ વોટર બોડીઝની આસપાસનો પ્રશ્ન પૂછે. ડેઝર્ટ કે રિવર્સ હજી ઓછી પૂછશે તમને. ઓકે, કદાચ માઉન્ટેન્સ પણ ઓછા પૂછશે, પણ સૌથી વધારે એ લોકો પૂછે છે બોર્ડરિંગ કન્ટ્રીઝ અને એની આજુબાજુની વોટર બોડીઝ પૂછે છે. ઓકે, જેમ કે તમને એવું પૂછી લે કે રેડ સી જે છે એની આજુબાજુમાં શું છે, પર્શિયન ગલ્ફ છે એની આજુબાજુમાં શું છે, તો અમુક વોટર બોડીઝ કહું છું, એના નામ તમે લખતા જાઓ. એની આસપાસના કન્ટ્રીઝ તમારે ફરજિયાત કાલે હોમવર્કમાં જોવાના છે. ઓકે, સૌથી પહેલાં તમે લખી નાખો બ્લેક સી. ઓકે, બ્લેક સી, પછી કેસ્પિયન સી, કાસ્પિયન સી આ વાળો, જો આ બ્લેક સી થઈ ગયું, કાસ્પિયન સી. ઓકે, મેડિટેરિયન સી, ભૂમધ્ય સમુદ્ર, ગુજરાતીમાં ભૂમધ્ય સમુદ્ર. ઓકે, 3 કીધા છે, બ્લેક સી, કેસ્પિયન સી, મેડિટેરિયન સી, એટલે કે કાળો સમુદ્ર, કાસ્પિયન સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર. પછી રાતો સમુદ્ર, રેડ સી. ઓકે, પર્શિયન ગલ્ફ એટલે કે ઈરાનની ખાડી, પર્શિયન ગલ્ફ એટલે કે ઈરાનની ખાડી. સાઉથ ચાઇના સી, મોસ્ટ આઈએમપી. ઓકે, સી ઓફ જાપાન, સી ઓફ જાપાન. ઓકે, એના પછી ખાલી નામ લખી લ્યો હવે. અરેબિયન સમુદ્ર, બંગાળની ખાડી, અંદમાન સમુદ્ર, લક્ષદ્વીપ સમુદ્ર. ઓકે, અરેબિયન સમુદ્ર, બંગાળની ખાડી, અંદમાન સમુદ્ર અને લક્ષદ્વીપ સમુદ્ર. ઓકે, હવે તમે જોજો આમાં તમને અંદમાન સી અને લેકાદીવ સી મળે છે, લખેલું હશે નાના અક્ષરે. અંદમાન સી અને લેકાદીવ સી આપણા અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપની આજુબાજુમાં હશે. અંદમાન સી અને લેકાદીવ સી બહુ મોટા એરિયા નથી, નાના એરિયા છે. અંદમાન સી અને લેકાદીવ સી. લક્ષદ્વીપને લોકોએ લેકાદીવ લખેલું હશે. ઓકે, LACCADIV એવું લખેલું હશે. મળી ગયું. ઓસ્ટ્રેલિયાની નજીક જો અહીંયા તમને કોરલ સી લખેલું હશે. નીચે જરાક હજી વયા જાઓ તો ઓસ્ટ્રેલિયાની નજીકમાં તમને કોરલ સી એવું લખેલું હશે, CORAL, કોરલ સી. ઓસ્ટ્રેલિયાની ઉપરના ભાગમાં હશે થોડુંક કોરલ સી. એવું તો ઓસ્ટ્રેલિયાનો મોટો મેપ જો એની આજુબાજુમાં ક્યાંક હશે, ઉપરની બાજુ હશે, થોડુંક જમણી બાજુ, ઉપર જમણી બાજુ ઓસ્ટ્રેલિયામાં કોરલ સી લખેલું હશે. મળે છે? ઓકે, તો આટલી વોટર બોડીઝ, હજી આના કરતાં વધારે વોટર બોડીઝ આવશે, પણ એ પછી જે કરંટમાં એવી કરશું આપણે. તમારે ફરજિયાત આ બ્લેક સી, કેસ્પિયન સી, મેડિટેરિયન સી, રેડ સી, ઓકે, સાઉથ ચાઇના સી, પર્શિયન ગલ્ફ, એની આસપાસના વિસ્તાર તો ખાસ જોવાના છે, કન્ટિન્યુ ન્યૂઝમાં રહેતા હોય. અને સૌથી વધારે જે તમને ખબર છે ન્યૂઝમાં રહી છે આ ઇઝરાયલ, ઈરાન, ઈરાક વાળો ઝોન. તો એના બોર્ડરિંગ કન્ટ્રીઝ પણ તમને પૂછશે. આપણે તો ખાલી શું કર્યું છે, ખાલી કન્ટ્રીઝના નામ હજુ માંડ યાદ રાખવાની ટ્રાય કરેલી છે. ઓકે, હમણાં તમને પૂછું કેટલાને યાદ રહ્યા છે, પણ તમે વિચાર કરો કે હજુ આપણને કન્ટ્રીઝના નામ યાદ રહ્યા, પછી એની બોર્ડરિંગ કન્ટ્રીઝ કેમ યાદ રહેશે? હું તમને એમ કહું કે ચલો આ બાંગ્લાદેશના બોર્ડરિંગ કન્ટ્રીઝ કયો, તો અત્યારે તમે એમ કહી દેશો ભારત છે, પણ આ બાજુ મ્યાનમાર પણ ટચ થાય છે, એ પણ આપણે જોઈ શકીએ. ઓકે, એના સિવાય કદાચ તમને એવું પૂછે કે ફોર એક્ઝામ્પલ આ પાકિસ્તાનના બોર્ડરિંગ કન્ટ્રીઝ કયો, પૂછી શકે, કાંઈ નક્કી નહીં. ઓકે, તમને એવું પણ પૂછી શકે શ્રીલંકાની આજુબાજુમાં કઈ કઈ વોટર બોડીઝ આવેલી છે, તો તમને ગલ્ફ ઓફ મન્નાર ખબર હોવી જોઈએ, તમને પાલ્કની સામુદ્રધુની ખબર હોવી જોઈએ, તમને એક બાજુ ઇન્ડિયન ઓશન છે, એક બાજુ અરેબિયન સી છે ને એક બાજુ બંગાળની ખાડી છે,
એટલો વિસ્તાર તમને આઈડિયા હોવો જોઈએ. એ તમને કેમ ખબર પડશે? રોજે રોજ તમે અલગ અલગ એરિયા જો. જેમ કે કાલ સવારે કોઈ માલદીવ્સનો પ્રેસિડેન્ટ આપણે અહીંયા આવે તો માલદીવ્સની આજુબાજુનો એરિયા એકવાર જોઈ લેવાનો, એનું કેપિટલ જોઈ લેવાનું, એના મેઇન ટાપુના નામ જોઈ લેવાના. ઓકે, કોઈ પણ વસ્તુ ન્યૂઝમાં હોય તો જોતી રહેવાની. અત્યારે તમને ખબર છે અહીંયા બાદાબાદી ચાલે, તો જે પણ બાદાબાદી ચાલતું એ ભલે બાદતા, આપણે એના એરિયા જોઈ લેવાના, કેમ કે આપણે 1 માર્ક 2 માર્કથી મતલબ છે. ઓકે, તમે જ્યારે પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર બનો ત્યારે બાદાબાદી રોકાવા જાજો. અત્યારે આપણે 1-2 માર્ક જોઈએ છે, તો એના માટે આપણે મેપિંગ કરવું પડશે. ક્લિયર? તો અત્યારે એ એરિયા જે છે આપણે જોતા રહેવાના છે. ખાસ જ્યારે પણ ઈરાન ઇરાકની કે કોઈની ન્યૂઝ આવે લેબનનની, ત્યારે જોવાનું. જેમ કે હમણાં એક ન્યૂઝ હતી કે ભાઈ બેરુતમાં બોમ્બ બ્લાસ્ટ થયો. તો બેરુત ક્યાં આવેલું છે ખબર હોવી જોઈએ. ક્યાં આવેલું છે બેરુત? BEIRUT. જોજો, ગોતો જોઈએ. મિડલ ઇસ્ટમાં જોજો, બેરુત લખેલું દેખાય છે. મળી ગયું? લેબનનનું કેપિટલ છે ભાઈ, આ ખબર હોવી જોઈએ. મળ્યું? લેબનનનું કેપિટલ. તો અહીંયા મિસાઇલ ને બોમ્બ બ્લાસ્ટિંગ થયું હતું, તો આ આપણને આઈડિયા હોવી જોઈએ કે ભાઈ કઈ જગ્યાએ છે. ઓકે, જો અહીંયા આપણે ઇઝરાયલ છે, એક નાનકડો ભાઈ લેબનનનો ભાગ દેખાશે, આટલામાં તમને બેરુત દેખાશે. વાંધો નહીં, આટલું ઘણું. તો આટલું તો આપણે એશિયાના મેઇન ફીચર્સ જોયા છે. કદાચ તમને અમેરિકાના કે યુરોપના પણ પૂછે, પણ એ આપણે ઉપરથી જોઈએ એટલે યાદ રાખશું, કેમ કે એ લોકો બહુ એટલા બધા ત્યાં એ સાઈડ ન જતા. 80-90% ચાન્સ છે કે આપણને એશિયાના મેપિંગની આજુબાજુ પૂછશે. બહારનું પૂછે તો આપણે કરંટમાંથી કરશો, અથવા તો જે સ્ટેટિક મેં તમને કીધું છે એની આસપાસનું તમારે જોતું રહેવાનું. પ્લસ બીજી વસ્તુ, જ્યારે ફિઝિકલ જિયોગ્રાફી કરશું, જેમ કે હું ચક્રવાત કરીશ, ચક્રવાતના અલગ અલગ જગ્યાએ નામ કહીશ, તો ત્યારે તમારે લોકેશન જોવાનું. સેમ ટુ સેમ અલગ અલગ લોકલ વિન્ડ્સ હશે, જે આપણે જોઈશું યુરોપના સ્થાનિક પવનો, આફ્રિકાના સ્થાનિક પવનો. ત્યારે ફરી પાછું તમને કહીશ કે જો આ સ્થાનિક પવન આ જગ્યાએ દેખાય, તો મારે ઘરે જઈને વળી પાછું જોવાનું કે અચ્છા આ સરસ સ્થાનિક પવન અહીંયા લિબિયામાં કીધો, લિબિયામાં હું જઈને જોઈ લઉં કે ભાઈ કયો પવન કઈ જગ્યાએ આવે, શું આવે, કયો એરિયા કીધો હતો. ઓકે, તો જે ફિઝિકલ જિયોગ્રાફી કરાવું એની સાથે સાથે તમારે મેપિંગ તો કરતું જ રહેવાનું. સેમ ટુ સેમ પહાડના નિર્માણની ક્રિયા કે શું કહીશ ભાઈ, રોકીસ ને એન્ડીસ આમ બન્યા, વળી પાછું જોવાનું રોકીસ ને એન્ડીસ ક્યાં હતા. ઓકે, ક્લિયર? તો એ ફિઝિકલ જિયોગ્રાફીમાં તો સાથે ચાલુ જ રહેશે. હવે આપણે એક નાનકડી વસ્તુનું ડિસ્કશન કરીએ. ઓકે, એક પોઈન્ટ બાકી રહી ગયો છે, લેન્ડલોક દેશો. વિશ્વમાં તમને ઘણી વખત એવો પ્રશ્ન પૂછી લે કે ભાઈ લેન્ડલોક દેશો કઈ કઈ જગ્યાએ છે, ક્યાં છે. પણ હવે આખા વિશ્વના તો યાદ રાખવાની જરૂર નથી. બાકી આફ્રિકામાં જો કેટલા બધા છે, સાઉથ અમેરિકામાં છે, નોર્થ અમેરિકામાં તો કાંઈ છે નહીં. ઓકે, યુરોપમાં થોડા ઘણા છે. આપણે એશિયાના લેન્ડલોક દેશો યાદ રાખવાની ટ્રાય કરવાની છે. લેન્ડલોક એટલે કે એવા દેશો કે જેની ચારે બાજુ જમીનનો ભાગ આવેલો હોય, અથવા તો મુક્ત સમુદ્રના હોય. મુક્ત સમુદ્રનો મિનિંગ શું છે કે તમે આખી વિશ્વ સાથે એક્સેસ ના હોય. જેમ કે હું એમ કહું, ભારત પાસે આ અરેબિયન સી છે, જો મુક્ત સમુદ્ર છે. શું કામ? આપણે કોઈ પણ જગ્યા જઈ શકીએ અહીંયાથી છે. પણ હું એમ કહું કે કોઈ દેશ એમ કે ભાઈ અમારી પાસે કાસ્પિયન સમુદ્ર છે, પણ કાસ્પિયન સમુદ્ર મુક્ત સમુદ્ર ના કહેવાય. શું કામ? ત્યાંથી તમે એટલામાં ફરતા રહેશો, ત્યાંથી તમે બહાર જઈ શકશો નહીં. તો મુક્ત સમુદ્ર ના હોવો જોઈએ. તો જે દેશ પાસે કોઈ પણ ખુલ્લો રસ્તો ના હોય ઓશનનો, એને આપણે લેન્ડલોક દેશ કહીશું. આપણે એને ચારે બાજુથી જમીન દ્વારા ઘેરાયેલો દેશ કહેવામાં આવશે. અથવા તો સાવ સિમ્પલ, જેની ચારે તરફ જમીન ભાગ જ આવેલો હોય, સમુદ્ર ભાગ ના આવેલો હોય, તેને લેન્ડલોક દેશ કહેવાય. ઓકે, સાવ સિમ્પલ એક્ઝામ્પલ જો તો નેપાળ જો, તો નેપાળ તમને દેખાય છે અહીંયા. આ નેપાળની આજુબાજુમાં ક્યાંય સમુદ્ર છે? ક્યાંય સમુદ્ર નથી, બધી બાજુ જમીન જ છે. તો નેપાળ કેવો દેશ થઈ જશે? લેન્ડલોક દેશ થઈ જાય. સેમ ટુ સેમ તમે ભૂતાન જો બાજુમાં, તો ભૂતાનમાં પણ કેવી સિચ્યુએશન છે? કોઈ સમુદ્ર છે નહીં, તો એ પણ કેવો દેશ થઈ જશે? લેન્ડલોક કન્ટ્રી થઈ જવાનો છે. ઓકે, એના સિવાય તમે અહીંયા જો મોંગોલિયાના પણ નસીબ ખરાબ છે. મેં સ્ટાર્ટિંગમાં કાલે જ કીધું હતું. તો મોંગોલિયા પાસે પણ કોઈ ઓપન સી છે નહીં, કોઈ ઓપન ટ્રેડ રૂટ છે નહીં. ઓકે, હવે તમે મને જોઈને કહો કે આ વાળો દેશ કયો છે? કાલે મેપિંગ તો કર્યું. મ્યાનમાર છે, થાઈલેન્ડ છે, લાઓસ છે, કંબોડિયા છે. ઓકે, અથવા તો તમારા એટલાસમાં જોઈને કહો કે અહીંયા કયો લેન્ડલોક દેશ આવેલો છે? કયો છે? લાઓસ. ઓકે, તો અહીંયા લાઓસ નામનું કન્ટ્રી આવેલું છે. પ્લસ હવે તમે મને એ જોઈને કહો, આ 5 જે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે, એ 5માંથી કોઈ પાસે ઓપન સી છે કે નહીં? 5 દેશના નામ યાદ છે? KKTTU. ઓકે, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન. જો 5માંથી કોઈ પાસે દરિયો છે? કોઈ પાસે દરિયો છે નહીં. પ્લસ મેં તમને એમ પણ કીધું હતું કે ઉઝબેકિસ્તાન છે ડબલ લેન્ડલોક છે. એની વાત મેં ઓલરેડી કાલે કરી લીધી છે, એટલે હું ફરી પાછો કરતો નથી. ડબલ લેન્ડલોક એટલે એવા કે જેના પડોશી દેશો પણ લેન્ડલોક હોય. ઓકે, જેમ કે નેપાળનો પડોશી દેશ ભારત છે, પણ ભારત લેન્ડલોક નથી, એટલે એને સિંગલ રૂટથી એને વાંધો નહીં આવે. ઓકે, એ બહાર નીકળી શકશે. પણ ઉઝબેકિસ્તાનને કેવું છે કે ભાઈ કોઈને પણ પૂછશે, અફઘાનિસ્તાનને પૂછશે એ કે ભાઈ હું પણ લેન્ડલોક છું. ઓકે, ઉપર કઝાકિસ્તાનને પૂછશે એ કે હું પણ લેન્ડલોક છું. એમ ચારે બાજુ લેન્ડલોક દેશો આવેલા હોય તો એને આપણે શું કહીશું? ડબલ લેન્ડલોક કન્ટ્રીઝ કહેવામાં આવશે. ઓકે, હવે અહીંયા તમે જો નાના અમુક કન્ટ્રીઝ આપેલા છે. આના નામ જોજો, કાસ્પિયન સીની ડાબી બાજુએ.
એ લેન્ડલોક છે કે નહીં? કાસ્પિયન સીની ડાબી બાજુએ. એ દેશના નામ શું છે અને એ દેશ ક્યાં ક્યાં છે? અને મતલબ એ લેન્ડલોક છે કે નહીં? છે. શું નામ છે? સાયપ્રસ છે, જ્યોર્જિયા છે, આર્મેનિયા, અઝરબૈજાન. ઓકે, હવે આ નાના નાના કન્ટ્રીઝમાંથી કોણ લેન્ડલોક છે ખબર કેમ પડશે? સાવ સિમ્પલ વસ્તુ કહું, જો જે બ્લેક સીને ટચ થતું હોય ને એ ઓપન કન્ટ્રી કહેવાશે. શું કામ ખબર છે? બ્લેક સી તો ઓપન રસ્તો છે. હમણાં આપણે જોયું કે બ્લેક સીથી તમે ભૂમધ્ય સમુદ્ર કનેક્ટ થઈ શકો છો, અને ભૂમધ્ય સમુદ્ર પણ ઓપન છે કેમ કે ભૂમધ્ય સમુદ્રથી તમે આખા વિશ્વ સાથે કનેક્ટ થઈ શકો છો. તો મતલબ કે જેની પાસે બ્લેક સીની બોર્ડર હોય, ઓકે, એને આપણે લેન્ડલોક કન્ટ્રી નહીં કહીએ. જેની પાસે કાસ્પિયન સીની બોર્ડર છે એને કહેવું પડશે કેમ કે કાસ્પિયન સી ઓપન સી નથી એટલા માટે. તો જોવું જોઈએ એમાં બ્લેક સીને ટચ થતો હશે એ આપણા જવાબમાં નહીં આવે, પણ કાસ્પિયન સીને ટચ થતો હશે એ આવી શકશે. આર્મેનિયા છે, અઝરબૈજાન છે, કયો છે કે બંને છે? ઓકે, કાંઈ વાંધો નહીં, જેટલાને મળ્યું એટલા ઠીક છે, બાકી અહીંયા નામ લખેલા છે. તો કયા કયા કન્ટ્રીઝ એશિયામાં આપણે યાદ રાખવાના કે જે લેન્ડલોક છે? તો સિમ્પલ છે, જો સૌથી પહેલાં તો આપણે આજુબાજુના ભૂતાન, નેપાળ, એ આપણને યાદ રહી જાય. ચાઇનાની બાજુમાં મોંગોલિયા, તમે હમણાં ગોઈતું લાઓસ, સાઉથ ઈસ્ટ એશિયામાં છે. આ 4 અલગથી યાદ રાખવાના છે. પછી એ 4 અલગ શું કામ હે? કેમ કે સેન્ટ્રલ એશિયા આખે આખા આવી જાય, જેમાં કેટલા કન્ટ્રીઝ છે? 5 કન્ટ્રીઝ છે. અને ટ્રિપલ એ યાદ રાખવાના, અફઘાનિસ્તાન, આર્મેનિયા અને અઝરબૈજાન. એ 3 કેવા છે? લેન્ડલોક છે. તો 5 ને 3 8, 8 ને અહીંયા કેટલા થયા? 4. તો ટોટલ 12 દેશ જે છે એશિયાના કેવા છે? લેન્ડલોક છે. અને એક જ દેશ એવો છે જે કેવો છે? ડબલ લેન્ડલોક કન્ટ્રી તમને જોવા મળશે એશિયામાં. આખા વિશ્વમાં ખાલી 2 જ દેશ છે જે ડબલ લેન્ડલોક છે. એક તો આપણો ઉઝબેકિસ્તાન અને એક છે લિંકનસ્ટાઇન, જે આવેલો છે યુરોપમાં. ઓકે, સાવ નાનોકડો એવો દેશ હશે જે તમને સ્વિટ્ઝરલેન્ડની બાજુમાં જોવા મળશે. જોવું જોઈએ યુરોપના મેપમાં સ્વિટ્ઝરલેન્ડની નજીકમાં પેલા આલ્પ પહાડો હતા ને એની બાજુમાં સ્વિટ્ઝરલેન્ડ છે, એની સાવ નજીકમાં લિંકનસ્ટાઇન લખેલું હશે. એકદમ નાનો દેશ છે યુરોપમાં. ઓકે, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રિયા મળે છે. ઓકે, આ ઓસ્ટ્રિયા એવો દેશ છે કે જે વર્લ્ડ વોર 2માં ક્યાંક તમને ન્યૂઝમાં જોવા મળશે, તો તમારે વર્લ્ડ હિસ્ટ્રી આવતી નથી એટલે વાંધો નહીં. ઓકે, લિંકનસ્ટાઇન મળ્યો, સ્વિટ્ઝરલેન્ડની બાજુમાં છે, સાવ નાનકડો એવો દેશ હશે, ટપકા જેવો ખાલી. તો વિશ્વમાં ખાલી 2 જ દેશ એવા છે ડબલી લેન્ડલોક છે, અને આખા એશિયામાં આપણે એક જ દેશ છે, ઉઝબેકિસ્તાન છે. ઓકે, તો એક ઉઝબેકિસ્તાન, એક લિંકનસ્ટાઇન. તો એનો મતલબ તો એવો થયો ને કે આ બંને પણ કેવા હશે? લેન્ડલોક દેશ, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડ. પણ આ એક અપવાદ છે. મેં તમને કીધું કે જેટલા પણ લેન્ડલોક દેશો એના નસીબ ખરાબ હોય, એની ઇકોનોમી ખરાબ હોય, પણ સ્વિટ્ઝરલેન્ડની ઇકોનોમી તો બહુ સારી છે. સ્વિટ્ઝરલેન્ડની ઇકોનોમી તો બહુ સારી છે. આ બધા બીજા દેશ જો એ બિચારા ગરીબડા છે, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, અફઘાનિસ્તાન, એ બધા ગરીબડા દેશ છે. સ્વિટ્ઝરલેન્ડ નથી. એનું કારણ શું છે? તો કે ભાઈ સ્વિટ્ઝરલેન્ડે સ્ટાર્ટિંગથી જ નક્કી કરી નાખ્યું. પહેલાં તો એ એવો દેશ હતો કે જેણે વર્લ્ડ વોર્સમાં ભાગ નથી લીધો, એટલે અહીંયા રિલેટિવલી શાંતિની સ્થાપના થઈ હતી. બીજું, એને ટુરિઝમ પોટેન્શિયલ ડેવલપ કર્યું પોતાનું, મતલબ કે પ્રવાસન ક્ષેત્રમાં બહુ વિકાસ કર્યો, તો પ્રવાસન ક્ષેત્રમાં એને પૈસા મળ્યા. બીજું, અહીંયા વિશ્વના ફાઇનાન્શિયલ કેપિટલ કેટલા બધા આવેલા છે, મતલબ અલગ અલગ આંતરરાષ્ટ્રીય બેન્કોના કેપિટલ્સ ત્યાં આવેલા હોય, હેડક્વાર્ટર્સ ત્યાં આવેલા હોય. તો એના કારણે એ લોકોને ફાયદો થયો કે એ હાઈ એન્ડ ઇકોનોમી, મતલબ કે વધારે પૈસા ધરાવતી ઇકોનોમી બાજુ જવાનું ચાલુ કર્યું. અને લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે ચીનની જેમ વધારે વસ્તુ નથી વેચવી, આપણે ઓછી વસ્તુ વેચવી છે પણ સારી ક્વોલિટીવાળી વેચવી છે. એટલે તમે જો ઘણી જગ્યાએ ન્યૂઝમાં સ્વિસ વોચ બહુ મોંઘી આવતી હોય, સ્વિસ ચોકલેટ બહુ મોંઘી આવતી હોય છે. તો સ્વિસની જેટલી પણ વસ્તુઓ હશે બહુ હાઈ એન્ડ પ્રોડક્ટ હશે, બહુ મોંઘી વસ્તુ હશે. તો એ લોકો સ્ટાર્ટિંગથી નક્કી કર્યું આપણી પાસે લોકો પણ ઓછા છે, રિસોર્સિસ પણ ઓછા છે, તો આપણે એવી વસ્તુ બનાવી કે જેનાથી પૈસા વધારે મળે. તો એ લોકો થોડોક મગજ વાપરીને એ બધું ટ્રાય કરી લેते, એટલે તમે તો સ્વિટ્ઝરલેન્ડની ઇકોનોમી સારી દેખાશે, બાકી બધા ગરીબડા દેશ તમને દેખાશે. એ મોટા ભાગે પશુપાલન કે ખેતી ઉપર જ જે છે નબળા હશે એવા દેશ હશે. તો આ 12 દેશ જે છે આ તો અત્યારે નથી લખવાનો, ભારતની આજુબાજુના અને સેન્ટ્રલ એશિયાના આ ટોટલ 12 કન્ટ્રીઝ છે જે કયા છે? લેન્ડલોક કન્ટ્રીઝ છે. તો 12 નામ લખી નાખો. ખાલી એક ઉઝબેકિસ્તાનમાં આપણે શું લખશું કે ડબલ લેન્ડલોક છે. હેડિંગ આપી દો લેન્ડલોક દેશો, અને એશિયાના 12 દેશોના નામ લખી નાખો. ટ્રાય કરો કે મોઢે લખી શકો. પછી આમાં જો સિમ્પલ 4 અલગ દેશ છે, 5 સેન્ટ્રલ એશિયાના અને ટ્રિપલ એ. રેડી? ઓકે, ખાલી 12 દેશોના નામ જ લખવાના છે. ઓકે, હવે અહીંયા પહેલી 2 ડેફિનેશન જોવું જોઈએ. એક તો લેન્ડલોક દેશોની છે, બીજી ડેફિનેશનમાં લખ્યું છે એન્ક્લેવ્ડ કન્ટ્રીઝ. એન્ક્લેવ્ડનો મિનિંગ શું થાય? તો કે ભાઈ જેની ચારે બાજુ ખાલી એક જ દેશ આવેલો હોય. હવે એ કઈ રીતે પોસિબલ હોય? જેમ કે હું એમ કહું કે કોઈ એક એવો દેશ છે, ઓકે, આ એક દેશ છે, એની વચ્ચે એકાદો દેશ આવેલો હોય તો એને કહેવામાં આવશે એન્ક્લેવ કન્ટ્રીઝ, જેની ચારે બાજુ માત્ર એક જ દેશ આવેલો, જેમ કે વેટિકન સિટી ઇટલીમાં આવેલું છે.
ઓકે, સેન મેરિનો એ પણ ઇટલીમાં આવેલું છે. ઓકે, એ બંને તો બહુ નાના થશે, પણ તમે અત્યારે મેપ ખોલો આફ્રિકાનો અને એમાં સાઉથ આફ્રિકા જો. આફ્રિકાનો મેપ ખોલો અને એમાં સાઉથ આફ્રિકા જો. આફ્રિકા, સાઉથ આફ્રિકા. ઓકે, મળે છે. એમાં તમે જોજો એક લેસોથો નામનો દેશ દેખાશે. સાઉથ આફ્રિકામાં લેસોથો નામનો દેશ દેખાશે. દેખાય છે? સાઉથ આફ્રિકામાં લેસોથો. તો આ સાઉથ આફ્રિકામાં જે લેસોથો નામનો દેશ છે એ કેવો છે? એન્ક્લેવ કન્ટ્રી તમને દેખાશે કે એની ચારે બાજુ શું છે? માત્ર ને માત્ર સાઉથ આફ્રિકા છે. નેપાળના નસીબ તો થોડાક હજી સારા કહેવાય, કાં તો ભારત કાં તો ચીન, બેમાંથી એક તો મદદ કરશે. લેસોથોને શું કરવાનું આખી જિંદગી? એક જ દેશ ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું. ઓકે, જેની પાસે મેપ નથી ખાલી અહીંયા જોઈ લ્યો, આ વાળો દેશ, આ દેખાય છે? આ વાળો ભાગ, આ છે લેસોથો. એની ચારેય બાજુ ખાલી એક જ દેશ છે, સાઉથ આફ્રિકા. બિચારા નસીબ કેવા ખરાબ, ઘરની બહાર નીકળે બધી બાજુ સાઉથ આફ્રિકા, ચારેય બાજુ સાઉથ આફ્રિકા. તો આ લેસોથો છે. અને અહીંયા ઇટલી છે. જો આ બે ટપકા છે ને, એમાં એક ટપકું વેટિકન સિટીનું છે અને એક ટપકું સેન મેરિનોનું છે. હવે વેટિકન સિટી તો પ્રોપર એક ક્રિશ્ચન સિટી છે, કેમ કે અહીંયા જે પેલા પોપ કહેવાય એનું હેડક્વાર્ટર કહેવાય છે વેટિકન સિટી. એટલે એક તો એક રિલિજિયસ છે, એનું બહુ એટલું બધું મહત્વ છે પણ નહીં, તો એ આપણે એટલું બધું યાદ નહીં રાખીએ. આપણે ખાલી એક લેસોથો યાદ રાખશું. ઓકે, તો એન્ક્લેવ કન્ટ્રીઝમાં શું હોય? જેની ચારે બાજુ ખાલી એક જ દેશ આવેલો હોય. સેમી એન્ક્લેવમાં શું? કે જેની ચારે બાજુ બે દેશ આવેલા હોય. ઓકે, જેમ કે નેપાળ જોવું જોઈએ તો બે દેશ છે, ખાલી ચીન અને ખાલી ઇન્ડિયા. સેમ ટુ સેમ મોંગોલિયા જોવું જોઈએ તો એક બાજુ રશિયા અને એક બાજુ ચાઇના. તો એને શું કહેવામાં આવશે? સેમી એન્ક્લેવ્ડ કન્ટ્રીઝ કહેવામાં આવશે. બટ આ બે વસ્તુ ખાલી તમારે ઇન્ફોર્મેશન માટે યાદ રાખવાની છે, અને કંઈ લખવા કરવાની જરૂર છે નહીં. તમારે ખાલી લેન્ડલોક દેશો યાદ રાખવાના, એ મેં તમને લખાઈ દીધા છે. ઓકે, લેન્ડલોક દેશો એટલે કે જેની પાસે કોઈ ઓપન સમુદ્ર ના હોય એવા. ઓકે, હવે તમે જો અહીંયા મેં લખેલું છે કે ભાઈ સૌથી મોટા સૌથી નાના લેન્ડલોક કન્ટ્રીઝ ક્યાં ક્યાં છે. આ શું કામ મેં? કેમ કે એકવાર જીપીએસસીમાં એમસીક્યુ આવી ગયો તો કે ભાઈ એરિયા વાઇઝ સૌથી મોટો લેન્ડલોક દેશ કયો છે અને સૌથી નાનો કયો છે, કદાચ એવું પૂછી લઈ તો આપણે યાદ રાખવાનું કે ભાઈ તમે જો કે એરિયા વાઇઝ કઝાકસ્તાન સૌથી મોટું છે. ઓકે, પણ જો પોપ્યુલેશન વાઇઝ પૂછે તો એથિયોપિયા આવેલું છે આફ્રિકામાં. ઓકે, તો એ સૌથી મોટો દેશ છે. પછી મોંગોલિયા છે, ચદ અને નાઇજર, આ બંને આવેલા છે આફ્રિકામાં આવેલા છે. બટ એરિયા વાઇઝ તમને આ એમસીક્યુ પૂછાઈ ગયો હતો કે કયો દેશ સૌથી મોટા નંબરે છે, સૌથી પહેલા નંબરે છે, તો એમાં આવશે. જો કદાચ તમને નેક્સ્ટ ટાઈમ પોપ્યુલેશન વાઇઝ પૂછે તો એથિયોપિયા આવશે. કદાચ તમને એમ પૂછે ઊંધેથી પૂછે સૌથી ઓછો એરિયા હોય અને લેન્ડલોક હોય તો એમાં આવશે વેટિકન સિટી. એનો એરિયા કેટલો છે? 0.44 સ્ક્વેર કિલોમીટર. 0.44 એટલે કેટલું થયું ખબર છે? ફોર એક્ઝામ્પલ, તમે અહીંયાથી ઊભા છો, 1 કિલોમીટરનું એક રનિંગ કરો છો ચારેય બાજુ, તો આને કહેવા છે 1 સ્ક્વેર કિલોમીટર કહેવા છે. એના અડધા કરતાં પણ ઓછું એટલું છે ખાલી વેટિકન સિટી. મતલબ કે અહીંથી તમે ઇન્ફો સિટી જાઓ ત્યાં વેટિકન સિટી પૂરું થઈ જાય. ઓકે, એની પોપ્યુલેશન કેટલી છે તમે એમ જો, 800 લોકો. ઓકે, તો ઇમેજિન કરો કે ભાઈ અહીંયા આધાર કાર્ડ ના આપવાના હોય, અહીંયા રોલ નંબર આપવાના હોય. 800 લોકોમાં શું આધાર કાર્ડ આપે? તો અને અહીંયા 4G 5G પણ નહીં જોતો, સ્પીકરમાં બોલતા હશે કે ભાઈ હાલો જમવાનું થઈ ગયું છે, બધા આવી જતા હશે. આપણે આના કરતાં વધારે તો તમને ખબર છે લોકલ ટ્રેનમાં આના કરતાં માણસો હોય છે. ઓકે, તો 826 તો કાંઈ ના કહેવાય. એટલે વેટિકન સિટી એક સ્પેશિયલાઇઝ નાનકડો એવો ભાગ છે. એ લોકો એને કોઈ ઘમંડ નથી, નામે સિટી જ રાખેલું છે. જો છે ભલે દેશ તરીકે ક્લાસિફાઈ કરવામાં આવ્યો છે. ઓકે, અને એની બાજુનો બીજો સેન મેરિનો જે ઇટલીની નજીક, ઇટલીમાં જ છે એમ જ કહી શકો તમે. તો એની પણ તમે વસ્તી જો કેટલી છે? 31,000. કાંઈ વાંધો નહીં, જીપીએસસીના ફોર્મ 4 લાખ લોકો ભરે છે. સેન મેરિનોની વસ્તી છે 31,000. તો આ અમુક ફેક્ટ છે જે તમારે યાદ રાખવા પડશે. તમારે અત્યારે લખતા નહીં, કેમ કે આ ઘરે જે નાખવાનો ઉતારો જ કરવાનો છે કે સૌથી ઓછો વસ્તીવાળો, વધારે વસ્તીવાળો, એરિયા વાઇઝ વધારે ઓછા દેશ છે, તો બે ત્રણ નામ યાદ રાખવા પડશે તમારે. અને આ બધા લેન્ડલોકવાળા છે. હવે તમારે એક વિસ્તાર જોવાનો જે છે પામીર નોટ. તમારો એટલાસ જો, એમાં એશિયાનો ભાગ જો, એમાં તાઝિકિસ્તાનનો એરિયા જો તમે, તો અહીંયા એવું લખેલું હશે પામીર લખેલું હશે. તાઝિકિસ્તાનનો ભાગ જો આપણા હિમાલયની થોડીક ઉપર, હિમાલય જે છે ને કાશ્મીરવાળો ભાગ, એની થોડીક ઉપર જો એક્ઝેક્ટ તો પામીર લખેલું છે, મળે છે. એશિયામાં હિમાલયની ઉપર પામીર લખેલું દેખાય છે. જો આપણું આ ભારત છે એની ઉપર જે છે કાશ્મીરની ઉપરની બાજુ પામીર લખેલું હશે. હવે આ એક જિયોગ્રાફિકલ ફીચર છે જે બહુ કામનું છે. કઈ રીતે? તો કે ભાઈ આ એક એવો ભાગ છે કે જ્યાંથી ઘણી બધી પર્વતમાળાઓ છૂટી પડે છે. ઓકે, તો એને એ લોકો એક નામ આપી દીધું કે ભાઈ પામીરની ગાંઠનો વિસ્તાર. પામીરની ગાંઠ એટલે કે શું? કે ભાઈ એક ગૂંચવાળો, જેમ કે તમારી પાસે પેલી વાયરવાળી હેન્ડસ્પ્રી હોય, એ બેગમાંથી ગમે ત્યારે કાઢો તો એમાં ગૂંચવાળો જોઈ, એક છેડો આમ જતો હોય, બીજો છેડો આમ જતો હોય, ત્રીજો આમ જતો હોય, તો એ રીતે અલગ અલગ છેડા જતા હોય. સેમ ટુ સેમ આપણે એશિયામાં એવું થયું છે. એક વિસ્તાર એવો છે એટલો ઉપસાયેલો છે કે એની ચારે બાજુથી પર્વતો જ નીકળે છે.
ઓકે, તો આ શું થઈ ગયું? પામીરની ગાંઠનો વિસ્તાર થઈ ગયો છે, જેનો મોટા ભાગનો વિસ્તાર છે તાજિકિસ્તાનમાં આવેલો છે. થોડો ઘણો તમે જોશો તો આમ ચાઇના બાજુ પણ જતો હશે, થોડો ઘણો આપણી નીચેની સાઈડ આપણે અફઘાનિસ્તાન બાજુ પણ જતો હશે, પણ મેઇન એનો 80-85% એરિયા ક્યાં છે? તાજિકિસ્તાનમાં આવેલો છે. તો પહેલાં તો જો આ પામીરનો એરિયા મળે છે, આ પામીરનો એરિયા મળે એની આજુબાજુમાં કેટલા પર્વતો? તો કે ભાઈ આપણી બાજુ હિમાલય આવી જાય. ઓકે, પછી ટ્રાન્સ હિમાલયસનો એક ભાગ છે જેને કહેવાય કારાકોરમ, હિમાલયની એક્ઝેક્ટ ઉપર છે, ભારતની ચીનની બોર્ડર પાસે કારાકોરમ. ઓકે, એના સિવાય પાકિસ્તાન બાજુ અને અફઘાનિસ્તાન બાજુ આવો તો તમને હિન્દુકુશ પર્વતમાળા દેખાશે. ઓકે, અહીંયા તમને કુનલુન શાન અને તિયાન શાન પર્વતમાળા દેખાશે ચાઇના બાજુ. જો આ બધી પર્વતમાળા છે એટલે ભેગી ક્યાં થાય છે? પામીર નોટમાં. ઓકે, તો આના નામ આપણે યાદ રાખવા પડશે. હમણાં કાં તો આપણે ડ્રો કરી નાખીએ કાં તો આપણે લખી નાખશું, પણ પહેલાં તમે આ બધા ગોતી લો. મળે છે કુનલુન શાન, તિયાન શાન, હિન્દુકુશ, તિબેટ, કારાકોરમ અને હિમાલય. જો તિબેટ પણ એક પ્રકારનો શું છે? ઉચ્ચ પ્રદેશ છે, બહુ જ ઉપસેલો એરિયા છે તિબેટ. જો અહીંયા આખું તિબેટ આવેલું છે, મળી ગયા બધા એરિયા. ઓકે, સેમ વે તમે જો હજી એક પર્વત હશે જેનું નામ છે અલ્તાઈ શાન. જો અહીંયા ઉપરની બાજુ છે, ચાઇનામાં થોડુંક ઉપરની બાજુ છે અલ્તાઈ શાન. ઓકે, ચાઇનીઝ ભાષામાં શાનનો મિનિંગ થાય ઊંચો એરિયા અથવા તો પર્વતીય એરિયા. બટ આપણે ચાઇનીઝ ભાષા નથી ભણવાની, આપણે જીઓગ્રાફી ભણવાની છે, એટલે ખાલી નામ યાદ રાખશું. તો અહીંયા તમે જો તિયાન શાન, કુનલુન શાન, અલ્તાઈ શાન એવા પર્વત જે છે ચાઇનામાં તમને જોવા મળશે. વચ્ચેની બાજુ શું હશે? પામીર હશે. આ બાજુ હિન્દુકુશ, કારાકોરમ, હિમાલય અને આખો આ ભાગ તિબેટનો ભાગ. ઓકે, તો તમે જો આ બધા પર્વતો અથવા તો ઉચ્ચ પ્રદેશો છેલ્લે ક્યાં ભેગા થાય છે? આપણે પામીરમાં ભેગા થાય છે. તો એક સાવ સિમ્પલ વસ્તુ છે, ઘરમાં સૌથી ઊંચો ભાગ હોય એને શું કહેવાય? ઘરનું છાપરું કહેવાય. વિશ્વના સૌથી ઊંચા ભાગને શું કહેશું? વિશ્વનું છાપરું. તો આને કહેવામાં આવે છે રૂફ ઓફ ધ વર્લ્ડ. અને કહેવામાં આવે છે રૂફ ઓફ ધ વર્લ્ડ. ઘણી વખત એને ટોપ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે. રૂફ ઓફ ધ વર્લ્ડ અથવા તો ટોપ ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે. કોઈ વખત એને કહેવામાં આવે છે હાઈ એશિયા. હાઈ એટલે કે ઊંચો ભાગ અને એશિયા એટલે એશિયા. એશિયાના ઊંચા ભાગો કહેવામાં આવે, કેમ કે સૌથી ઊંચામાં ઊંચા પર્વતો આ એરિયાની આજુબાજુમાં દેખાય. એમાં તમને ખબર સૌથી ઊંચામાં ઊંચા આખા વિશ્વનો ભાગ કયો છે? હિમાલય. ઓકે, તો આ એરિયા તમારે યાદ રાખવાનો છે. તો ડ્રો કરવું હોય તો ડ્રો કરી નાખો, અને ખાલી સિમ્પલ નામ લખવા તો નામ લખી નાખો કે ભાઈ અહીંયા સિમ્પલ એક ક્રોસ કરીને પામીર કરી નાખો. જોઈ લો કોઈ વધારે સારી ઇમેજ હોય ને તો સારી. સિમ્પલ છે, અહીંયા એક પામીર કરી નાખવાનું આવી રીતે. એક બાજુ કારાકોરમ લઈ જવાનું, એક બાજુ હિન્દુકુશ લઈ જવાનું, તિયાન શાન, કુનલુન શાન, અલ્તાઈ થોડુંક તિયાનની ઉપર કરી નાખવાનું છે. કારાકોરમની એક્ઝેક્ટ નીચે આપણે કરવાનું છે હિમાલયનો ભાગ કરવાનો છે. તો આટલા ભાગ જે છે કરવાના. એના સિવાય એક અહીંયા તમે જો પાકિસ્તાનમાં તમને સુલેમાન રેન્જ પણ દેખાશે. જે હિન્દુકુશ છે ને એની નીચેની બાજુ જોવું જોઈએ એકવાર. મળે છે હિન્દુકુશની નીચેની બાજુ સુલેમાન રેન્જ હશે. મળી ગઈ? ઓકે, તો આ બધા એરિયા ભેગા થાય છે અહીંયા. તો આને સિમ્પલ આવી રીતે દોરવાનું. જો આ થઈ ગયું આપણું પામીર. ઓકે, આ બાજુ હિન્દુકુશ, કારાકોરમ, હિમાલય. ઓકે, આ બાજુ જાય આપણે તો ઉપર તિયાન શાન દેખાશે, કુનલુન શાન દેખાશે, આ બાજુ અલ્તાઈ શાન દેખાશે. આ બાજુ છેલ્લે શું કરી નાખવાનું છે? સુલેમાન રેન્જ કરી નાખવાની છે. અને વચ્ચે શું આવી જશે? આ બધાની વચ્ચે તિબેટન પ્લેટો આવી જશે. તો કારાકોરમ, હિમાલય, હિન્દુકુશ, સુલેમાન, ઓકે, તિયાન શાન, કુનલુન શાન, અલ્તાઈ શાન. તમારે આખા નામ લખવાના છે. ઓકે, તો આવી રીતે ડ્રો કરી નાખો. થોડુંક મારા કરતાં સારી રીતે કરજો, મેં એકદમ રફમાં કર્યું છે, તમે આ જોઈને કરજો. ડન? 4-5 લીટા કરવાના છે, કાંઈ નથી કરવાનું. અને બધા લીટાના નામ યાદ રાખવાના, કયો લીટો ક્યાં જાય છે ને. ઓકે, હવે 1-2 પોઈન્ટ લખાવું છું. લખો પામીરની નોટ અથવા તો પામીરની ગાંઠ એવું લખી નાખો. પામીર નોટ અથવા તો પામીરની ગાંઠ બંને લખી નાખો, કામ આવશે. પામીર નોટ અથવા તો પામીરની ગાંઠ. ઓકે, નીચે લખજો પામીરનો પર્વતીય વિસ્તાર એક એવો વિસ્તાર છે. પામીરનો પર્વતીય વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જેમાંથી પામીરનો પર્વતીય વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જેમાંથી ઘણા બધા પર્વતીય વિસ્તારો છૂટા પડે છે. જેમાંથી ઘણા બધા પર્વતીય વિસ્તારો છૂટા પડે છે. જેમ કે હવે તે જે તમે ઉપર દોર્યા એ બધાના નામ લખી નાખો. હિન્દુકુશ, હિમાલય, કારાકોરમ, કુનલુન, અલ્તાઈ, તિયાન. ઓકે, જેમ કે કરીને એ 4-5 નામ છે બધા લખી નાખો. ડન? હિન્દુકુશ, હિમાલય, કારાકોરમ, કુનલુન, તિયાન, અલ્તાઈ વગેરે. અને તિબેટનો ઉચ્ચ પ્રદેશ પણ લખજો ભેગું. ઓકે, તિબેટનો ઉચ્ચ પ્રદેશ. ઓકે, નીચે નવા પોઈન્ટમાં લખજો મોટાભાગના પામીરનો વિસ્તાર તાજિકિસ્તાનમાં આવેલો છે. મોટાભાગના પામીરનો વિસ્તાર તાજિકિસ્તાનમાં આવેલો છે.
પરંતુ તેના કેટલાક ભાગો ચીન, અફઘાનિસ્તાન, પરંતુ તેના કેટલાક ભાગો ચીન, અફઘાનિસ્તાન અને કિર્ગિસ્તાનમાં પણ જોવા મળે છે. ઓકે, હવે આ 3 શબ્દ લખી નાખો. રૂફ ઓફ ધ વર્લ્ડ, ટોપ ઓફ ધ વર્લ્ડ અથવા તો હાઈ એશિયા. સિમ્પલ આ 3 શબ્દ જે છે એ નીચે લખી નાખો. રેડી? ઓકે. હવે તમને પ્રશ્ન થાય કે અચાનક આ પર્વત ક્યાંથી વણવા માંડ્યા? અચાનક જે છે આ પર્વત શું કામ ના થઈ ગયા? સિમ્પલ વસ્તુ છે. હમણાં તમે ઘણી બધી નદી જોઈ, જેમ કે યેલો રિવર જોઈ, યાંગઝે રિવર જોઈ, બ્રહ્મપુત્ર, ગંગા જોઈ, યમુના આપણે જોઈ, કે સિંધુ નદી જોઈ. આ બધી છેલ્લે ક્યાંથી નીકળે છે? પામીર અને એની આસપાસના એરિયામાંથી નીકળે છે. આ બધી નદીઓ વિશ્વની લગભગ 50% વસ્તીને ટેકો આપે. વિશ્વની 50% વસ્તીને. કેમ કે 40% તો ખાલી ભારત ચીનમાં જ છે. ઓકે, ભારત અને ચીનની મોટી નદી અહીંથી જ નીકળે છે. ઓકે, એના સિવાય નાના ટચુકા દેશ છે આજુબાજુમાં, સેન્ટ્રલ એશિયાના છે, પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, બાંગ્લાદેશનો ભાગ આવી જાય, નેપાળ ભૂતાન આવી જાય. એ બધાની વસ્તી ભેગી કરશું તો લગભગ 50% વસ્તીને ખાલી આ વિસ્તાર ટેકો આપે છે. જો આ વિસ્તારમાં નાનીકડી પણ સમસ્યા આવે તો આ બધા વિસ્તારમાં સમસ્યા આવી શકે. કદાચ એવું થાય કે ચાઇનાની કોઈ નદીમાં સમસ્યા હોય તો એ લોકોને પ્રોબ્લેમ થાય, ભારતની કોઈ નદીમાં સમસ્યા હોય તો ભારતને પ્રોબ્લેમ થાય, સિંધુમાં સમસ્યા હોય તો પાકિસ્તાનને કંઈક પ્રોબ્લેમ થઈ શકે છે, સેન્ટ્રલ એશિયામાં પણ ઇસ્યુ આવી શકે છે. ઓકે, તો એના કારણે આ વિસ્તાર જે છે એનું કન્ઝર્વેશન, એનું સંરક્ષણ કરવું બહુ જ મહત્વનું છે. કેમ કે આ વિસ્તાર ઘણી બધી વસ્તીને ટેકો આપે. વસ્તીનો ટેકો આપે એના સિવાય તમે જો કે આપણે એગ્રીકલ્ચર માટે કામનું, જેટલી પણ નદી નીકળશે એ પીવાના પાણીથી લઈને એગ્રીકલ્ચર સુધીની દરેક વસ્તુનો ટેકો આપશે. અને આના કારણે જ તમે જો તો આ એરિયાની આજુબાજુમાં આટલી વસ્તી છે. તમે સહારામાં આટલી વસ્તી નથી, સાઇબેરિયામાં આટલી વસ્તી નથી. શું કામ? કેમ કે એને સપોર્ટ કરવાળી જિયોગ્રાફી જોઈએ તમારે. એને સપોર્ટ કરવા માટે તમારે સારા એવા ફળદ્રુપ મેદાનો જોઈએ. એને સપોર્ટ કરવા માટે એના માટે ઇરિગેશન, સિંચાઈની તમારે સુવિધા જોઈએ. તો આ બંને વસ્તુ આપે છે. મેદાનો પણ આપે છે, જેમ કે આપણે ગંગા યમુનાના મેદાનો, સિંધુના મેદાનો, પંજાબના મેદાનો, ચાઇનાનું યેલો નદીનું મેદાન છે. આ બધા મેદાનો જે છે કોણે બનાવ્યા? તો કે આ પર્વતમાંથી નીકળતી નદીઓ છે એણે બનાવ્યા. અને મેદાનમાં આટલી હજારો કરોડો લોકોની વસ્તી વસે છે. એને સિંચાઈ માટે જે છે પાણી મળી રહે, પીવાના પાણી માટે જે છે નદીઓ મળી રહી છે, દરેક વસ્તુ જે એને મળી રહે. એટલે તમને જોઈ શકાય કે વસ્તી બહુ જ વધારે છે. ઓકે, એટલે આ પર્વતો મહત્વના છે. પણ પર્વતોનું ખાલી આ 2-3 જ વસ્તુ માટે મહત્વ નથી. પર્વતોનું બીજું ઘણું મહત્વ છે. તો એક નાનકડો ક્વેશ્ચન લખો મીન્સનો. પર્વતોએ માત્ર ખડકોના ઊંચા સ્તર જ નહીં, માત્ર ખડકોના ઊંચા સ્તર જ નહીં, પરંતુ ઘણું બધું આર્થિક, સાંસ્કૃતિક, પર્યાવરણીય, ભૌગોલિક એમ વિવિધ ક્ષેત્રે મહત્વ ધરાવે છે. પૂર્ણ વિરામ સમજાવો. આ વિધાન સમજાવો. મહત્વ ધરાવે છે. પૂર્ણ વિરામ કરીને આ વિધાન સમજાવો. ઓકે, તો જોવું જોઈએ કે જો પર્વતો કામના ના હોત તો આપણે એને ઉડાડી દેત બધાને. હજુ પણ એવું કરતા જ રહીએ છીએ. પણ પર્વતોના બીજા પણ મહત્વ છે, ખાલી એ પથ્થરના સ્તર જ નથી. તો એના ક્યાં મહત્વ છે તમારે મને કહેવાનું. મેં 2-3 મહત્વ કે 4 જેટલા મહત્વ કીધા. આપણે મિનિમમ 10 મહત્વ જોઈએ છે તો આપણે 2 પેજ ભરી શકશું. ઓકે, તો ટ્રાય કરો અને મને કહો. 2 થી 3 મિનિટ વિચારવાની આપું છું, બ્રેઇનસ્ટોર્મિંગ કરવાની. તો વિચારીને કહો કે અલગ અલગ કયું મહત્વ હોય છે પહાડોનું, પર્વતોનું. એક્ઝામ્પલ તમારી આસપાસના જોઈ શકશો તમે અને મને કહો. ઓકે, શોર્ટમાં પોઈન્ટ લખવા હોય, રફ કામ કરવું હોય તો કરતા જાજો. પર્વતોનું મહત્વ ઓનલાઈનવાળા પણ કોમેન્ટ કરી શકશો. રેડી? ઓકે, કોઈએ લખેલા છે 5 થી વધારે પોઈન્ટ? 5 એટલા આવી ગયો કેમ કે મેં આટો મારીને જોયું. કેટલા 5 લખેલા છે? ઓકે, બોલો તમે. ઓકે, સરસ. પહેલો પોઈન્ટ છે વરસાદ લાવવા માટે જે છે આપણે ઉપયોગી છે, અથવા તો વરસાદી પવનોને રોકે. જેમ કે આપણો હિમાલય છે, ભારતનો જે હિમાલય જે છે એ શું કરે છે કે એ જે નીચેથી દક્ષિણ પશ્ચિમનું આપણું જે ચોમાસું આવે છે એને રોકે છે. અને મોટા ભાગનો વરસાદ ક્યાં છે? ગંગા યમુનાના મેદાનોમાં એના કારણે વરસાદ આવે છે. અને એટલા જ કારણે આ ખેતી સારી થાય છે. અને એટલે જ તમે જો પાછળનો તિબેટનો ભાગ કેવો છે તો કે ભાઈ એ ઠંડુ રણ બની ગયો છે. શું કામ? અહીંયા વરસાદ જ નથી આવતો. ઓકે, એ આખો હિમાલય જે છે ને વરસાદ રોકી રહી છે. તો અહીંયા તમે જો વરસાદ વધારે આવે છે, અહીંયા વરસાદ ઓછો આવે છે. તો આ શું થઈ ગયો ખબર? વર્ષા છાયાનો પ્રદેશ થઈ ગયો. કેમ કે અહીંયા વરસાદ જે છે આવતો નથી. સેમ ટુ સેમ ભારતમાં પશ્ચિમ ઘાટ જે છે એ પણ એના માટે જવાબદાર છે.
આ પશ્ચિમ ઘાટના કારણે શું થાય કે ભાઈ આ આપણો કિનારો છે ભારતનો, ત્યાં વધારે વરસાદ આવે છે, જ્યારે અંદરનો ડેક્કનનો ભાગ છે ત્યાં ઓછો વરસાદ આવે છે. તો એ શું થઈ ગયો? વરસાદ છાયનો પ્રદેશ. તો પહેલું આપણું મહત્વ શું થઈ ગયું? તો કે ભાઈ વરસાદી પવનોને રોકે છે. ઓકે, એના કારણે જે પણ ફાયદો થાય તમારે એક્ઝામ્પલમાં તમે લખી શકો. આમાં તમે હિમાલય, પશ્ચિમ ઘાટ ઓકે વગેરે તમે એક્ઝામ્પલમાં કહી શકો. પછી બીજું મહત્વ ઠંડીનું. હા, તો પર્વતો જે છે એમાં જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ એમ એમ તમને ઠંડુ તાપમાન જોવા મળે. અને આ ઠંડુ તાપમાન ઘણી જગ્યાએ કામ આવે, જેમ કે ટુરિઝમમાં. તમે ઉનાળો આવે એટલે તમને એવું મન થાય કે મનાલી ફરવા જાઓ, કાશ્મીર ફરવા જાઓ, છેલ્લે કાંઈ નહીં તો આબુ અંબાજી જાઓ કે ગિરનાર જાઓ કે સાપુતારા જાઓ. શું કામ? જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ એમ ઠંડુ તાપમાન જે છે મેન્ટેન થાય છે. આ ઠંડા તાપમાનના કારણે શું થાય તો કે ભાઈ હિલ સ્ટેશનમાં રૂપાંતર થઈ જાય. હિલ સ્ટેશનને ચોખ્ખું ગુજરાતીમાં કહેવામાં આવે હવા ખાવાના મથકો. હવા ખાવા જઈએ છે ને આપણે કે ભાઈ ઠંડી હવા આપણને મળે. તો જ્યારે પણ ફરવાનું મન થાય ત્યારે આપણને બે જ વિસ્તાર યાદ આવે, કાં તો ગોવા કાં તો મનાલી. મતલબ કે કાં તો સમુદ્ર યાદ આવે કાં તો પહાડ યાદ આવે. તો પહાડમાં શું કામ ફરવા જાય? તો કે ભાઈ ઠંડક આપણને મળી શકે. તો એના તાપમાનના કારણે એ શેમાં વિકાસ પામ્યા? તો કે ભાઈ હિલ સ્ટેશનમાં વિકાસ પામ્યા છે. ઓકે, તો તમારે જે પણ 2-3 હિલ સ્ટેશન યાદ આવતા હોય એ તમે લખી શકો. આબુ અંબાજી પણ લખી શકો, સાપુતારાનો વિસ્તાર પણ લખી શકો, મહાબળેશ્વર પણ લખી શકો. જે પણ તમને યાદ આવતું હોય એ તમે લખી શકો છો. અને આના કારણે શું થાય છે? પ્રવાસન ઉદ્યોગને ટેકો મળે છે. ઓકે, બાજુમાં બીજા 1-2 પોઈન્ટ. યુરાલ તો એક જ કન્ટ્રીમાં આવેલું છે. ચાઇના અહીંયા ક્યાં આવેલું છે? ભારત અને ચીન માટે તમે હિમાલય કહી શકો. ઓકે, તો એક તમારો પોઈન્ટ હું સમજી ગયો કે નેચરલ બોર્ડર પૂરી પાડે. ઓકે, નેચરલ બોર્ડર પૂરી પાડે તો એના કારણે તમારે પેલી કાંટાની ઝાડ કરવાનું કે બીજું કોઈ કિલ્લાબંધી કરવાની જરૂર નથી પડતી. જેમ કે પાકિસ્તાન સાઈડની બોર્ડર આપણે બહુ બધા સૈનિકો તમને જોવા મળશે. ઓકે, બહુ બધી કાંટાની વાડ કરેલી હશે અને કન્ટિન્યુ ધ્યાન રાખવું પડે. કેમ કે પાકિસ્તાનની સાઈડ કોઈ બહુ મોટા પર્વતો આવેલા નથી. પણ ચીનની સાઈડ આવી વસ્તુ નથી. ચીનની વચ્ચે આપણે શું છે? આખો હિમાલયનો ભાગ છે. તો આપણને એક નેચરલ બેરિયર અથવા તો નેચરલ બોર્ડર મળી જાય છે. આના કારણે અમુક ઇકોનોમિક ફાયદા પણ થાય. જેમ કે ડિફેન્સનો ખર્ચો ઘટી જાય. તમને આઈડિયા આવશે કે અહીંથી પ્રમાણમાં ઓછા અટેક થશે. ઓકે, એવું નહીં થાય કે સાવ અટેક જ નહીં થાય, પણ પ્રમાણમાં જનરલી ઓછા અટેક થશે. તો એક પ્રકારની નેચરલ બોર્ડર કુદરતી સરહદ બને છે બે દેશો વચ્ચે અથવા તો કોઈ રિજિયન વચ્ચે. તો એક આ વાળો પોઈન્ટ જે છે તમે લખી શકો. ભારત અને ચીન વાળું એક્ઝામ્પલ જે છે તમે આમાં આપી શકશો. એના સિવાય બોલો. ઓકે, આર્થિક ક્ષેત્રે ખનીજો માટે સાચી વાત છે કે ભાઈ ખનીજો છે અહીંથી ઘણા બધા તમને મળી શકે છે. જેમ કે હિમાલયનો ભાગ હોય તો એક સારું ખનીજ અથવા તો એમ કહી શકો રિસોર્સ તરીકે કે લાકડું મળે, કેમ કે અહીંયા જંગલો વધારે આવે. બીજું તમને મળી શકે કોલસાના ભાગ. ઓકે, જેમ કે આસામની આજુબાજુમાં કોલસાના ક્ષેત્રો ઘણા બધા છે. ત્યાં રિફાઇનરી આવેલી, જેમ કે દિગ્બોયની રિફાઇનરી આવેલી છે. તો અલગ અલગ ખનીજો તમને પ્રાપ્ત થઈ શકે છે. મેઘાલયમાંથી ઇવન આપણને યુરેનિયમ પણ મળે છે, પણ આપણે ખોદકામ એટલું બધું કરતા નથી. તો ખનીજો જે તમને મળે, પણ હા આમાં તમારે એક્ઝામ્પલ આપવા પડશે. સેમ ટુ સેમ અરવલ્લીની જે પર્વતમાળા છે એમાંથી તમને બાંધકામ માટેના પથ્થરો મળે છે, માર્બલ મળે છે. ઓકે, ઇવન કોપર પણ તમને મળી શકે છે. તો 1-2 એક્ઝામ્પલ જે તમે આમાં લખી શકો છો કે ભાઈ ખનીજો જે તમને પ્રાપ્ત થશે પાછળ. સરસ, બંધ બનાવી શકાય છે અને તમે પાણીનો સંગ્રહ કરી શકો છો. જેમ કે 3 ગોર્જીસ ડેમ જે આપણે કરંટ અફેરમાં જોયેલો હતો, એ કે પર્વતની વચ્ચેનો ખીણ પ્રદેશ હોય ત્યાં આપણે શું કરી શકો? બંધ બનાવવો ઇઝી પડે. તમારે 2 દિવાલ તો બનાવવાની છે જ નહીં, એક જ સાઈડની દિવાલ બનાવવાની છે, કેમ કે ઓલરેડી અહીંયા નેચરલ બેરિયર આપણને મળેલું છે. તો એક તમે કહી શકો કે પાણીના સંગ્રહ માટે જે છે તમે અહીંયા ડેમ બનાવવા ઇઝી પડી શકે. અથવા તમે એવું પણ કહી શકો કે ડેમ અને હાઇડ્રો પાવર, અહીંથી તમને શું મળશે? જળ શક્તિ. ઓકે, પાણીમાંથી જે ઉર્જા મળી શકે છે એ આપણે મળી શકે. કેમ કે આપણે મેં તમને અત્યારે પણ લખે 22,000 મેગાવોટ જેટલી ઉર્જા જે છે એ 3 ગોર્જીસ ડેમમાંથી મળે. આપણે પણ તેહરી ડેમ જે છે બનાવવામાં આવેલો છે. તો ઘણી બધી જગ્યાએ આવા ડેમ બનાવવામાં આવેલા પર્વતીય વિસ્તારની આજુબાજુમાં. તો એનું એક્ઝામ્પલ જે તમે લખી શકો. પણ સરદાર સરોવરનું એક્ઝામ્પલ અહીં ના લખતા, એ પર્વતીય વિસ્તારની નજીક નથી. ઓકે, એ આપણે ગુજરાતમાં તમને ખબર છે. તો પર્વતીય વિસ્તાર હોય એને વધારે પ્રિફર કરજો. પછી 100%, તો એ તો મેં સ્ટાર્ટિંગમાં જ કીધું છે કે મોટા ભાગની નદીઓનું ઉદ્ગમ સ્થાન, તો એ તમે લખી શકો પાણીના સ્ત્રોત તરીકે. ઓકે, તો એમાં જે પણ તમારે એક્ઝામ્પલ આપવું છે, પણ આપણે આપણાવાળા એક્ઝામ્પલ આપશું, ગંગા, બ્રહ્મપુત્રા વગેરે. ઓકે, તો એના ઉદ્ગમ સ્થાન તરીકે તમે અમરકંટકનું પણ આપી શકો. સામે નદી કઈ લખશો? નર્મદા. ઓકે, તો અમરકંટકનું એક્ઝામ્પલ આપો કે હિમાલયનું આપો, ગંગોત્રી યમનોત્રીનું આપો, જે પણ આપો. તો એ સૌથી સાચો પોઈન્ટ છે કે ભાઈ હા પાણીના સ્ત્રોત તરીકે પણ મળી શકે. અને બીજો પોઈન્ટ આમાં તમે એ પણ એડ કરી શકો, જો પર્વતો ખૂબ જ ઊંચા હોય તો અહીંયાથી તમને કાયમી નદીઓ જોવા મળશે.
સાચી વાત છે. અરવલ્લીમાંથી કે પશ્ચિમ ઘાટમાંથી કાયમી નદી નથી, પણ હિમાલયમાંથી આપણને કાયમી નદીઓ પણ જોવા મળે છે. પ્લસ તમે આમાં એ પણ એડ કરી શકો ગ્લેશિયર્સ, એટલે કે બરફ આચ્છાદિત વિસ્તારો હોય તો તમને ઉનાળામાં એક ગ્લેશિયર પીગળીને પણ પાણી મળી શકે છે. તો બારમાસી નદી જે છે એનું એક્ઝામ્પલ પણ તમે એડ કરી શકો, બટ જગ્યા હોય તો. બાકી સિમ્પલ પાણીના સ્ત્રોત, નદીનું ઉદ્ગમ સ્થાન, સામે એક બે એક્ઝામ્પલ આપીને સમજાવી દેવાનું. ક્લિયર? પછી અંતરિક્ષ પરીક્ષણ માટે સાચી વાત છે, જેમ કે આપણી હેનલે નામની લેબોરેટરી આવેલી છે લદ્દાખમાં. લદ્દાખ આખો પર્વતીય વિસ્તાર છે. અંતરિક્ષના પરીક્ષણ માટે શું કામ? કેમ કે અહીંયા જે છે મોટાભાગે ડેવલપમેન્ટ નથી થયેલું. તો ડેવલપમેન્ટ ના થયું તો અહીંયા અતિશય શાંત વિસ્તારો જોવા મળે. શાંત કઈ દ્રષ્ટિએ? તો કે ભાઈ અહીંયા વાહનોની અવર જવર નહીં હોય, અહીંયા લાઇટ્સનું પોલ્યુશન ઓછું હશે. ઓકે, અત્યારે તમે રાત્રે સ્ટાર્સ જો તો અમદાવાદમાં હજી બહુ ઓછા સ્ટાર્સ છે, ગાંધીનગરમાં થોડાક વધારે સ્ટાર્સ દેખાય છે. ઓકે, પણ તમે તમારા ગામડામાં જાઓ, સાવ નાનકડા એવા ગામડામાં જાઓ તો સ્ટાર્સ કદાચ વધારે દેખાશે. એના કરતાં પણ તમારે સ્ટાર્સનું ઓબ્ઝર્વેશન કરવું હોય તો પહાડી વિસ્તારમાં જવાનું કે જ્યાં લાઇટ પોલ્યુશન ઓછું હોય, પ્રકાશનું પ્રદૂષણ ઓછું હોય. તો અંતરિક્ષના તમારે કોઈ પરીક્ષણ કરવા હોય કે કોઈ એનાલિસિસ એજ્યુકેશનલ પર્પઝ માટે કરવું હોય તો એ તમે કરી શકો. તો હેનલે નામનો એરિયા જે છે તમે યાદ રાખજો, હેનલે લદ્દાખમાં આવેલો છે. આખા કોઈ ગામ છે, અહીંયા આપણે એક વેધશાળા બનાવવામાં આવેલી છે. વેધશાળા એટલે કે એક એસ્ટ્રોનોમિકલ લેબોરેટરી બનાવવામાં આવેલી છે. ક્લિયર? પછી બીજા કોઈ પોઈન્ટ્સ? ઓકે, પ્રાણી સૃષ્ટિ, જીવ સૃષ્ટિ, જેમ કે આપણને સ્નો લેપર્ડ મળે છે, એક સિંગી ગેંડો મળે છે. ઓકે, એના સિવાય તમે જોવા જાઓ તો અલગ અલગ પ્રકારના વૃક્ષો, જેમ કે શંકુદ્રુમ વૃક્ષો હોય છે, દેવદારનું વૃક્ષ હોય છે, એ બધા ક્યાં તમને જોવા મળશે? તો કે ભાઈ પહાડી એરિયામાં તમને જોવા મળશે. તો આપણે ઇન્ડિયાનું એક્ઝામ્પલ આપી શકીએ, જેમ કે માનસ ઉદ્યાન છે, કાઝીરંગા ઉદ્યાન છે. ઓકે, તો આ બધા કઈ જગ્યાએ આવેલા છે? પહાડી વિસ્તારમાં આવેલા છે. અને એ જગ્યાએ જીવ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ તમને જોવા મળે. પ્રાણી સૃષ્ટિ તમને મેદાની એરિયામાં રિલેટિવલી ઓછી જોવા મળશે, પહાડી એરિયામાં, જંગલ એરિયામાં જોવી મળશે. પણ આની પહેલાં આપણે એક પોઈન્ટ લખી નાખશું, આ વિસ્તારમાં જંગલ વિસ્તાર મોટા ભાગે વધારે જોવા મળે. જેમ કે ભારતનો નોર્થ ઇસ્ટ પ્રદેશ, ભારતનો પૂર્વોત્તર ભાગ છે, પેલા બધા મણિપુર, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, એ આખો પહાડી એરિયા છે. ત્યાં જંગલ પણ વધારે આવેલા છે. તો પહેલાં લખવાનું કે જંગલના સ્ત્રોત માટે જંગલ અહીંયા વધારે પ્રમાણમાં છે. સેકન્ડ પોઈન્ટમાં લખવાનું આ જંગલમાં રહેતા પ્રાણીઓ કે વૃક્ષો આપણા માટે જૈવ વિવિધતા પૂરી પાડે છે. તો એક પોઈન્ટ જંગલનો, બીજો પોઈન્ટ એમાં રહેતા પ્રાણીઓનો કે વસવાટના કેન્દ્રનો, અને એમાંથી ત્રીજો પોઈન્ટ તમારે કનેક્ટ કરવાનો, ભારતમાં એસટી પોપ્યુલેશન જોવા મળે, શેડ્યુલ ટ્રાઇબ્સ. ઓકે, અથવા તો આદિજાતિ પ્રજાતિ, જે મોટા ભાગે દુર્ગમ વિસ્તારોમાં રહે છે. આ દુર્ગમ વિસ્તારોમાં કાં તો જંગલો કાં તો પહાડો આવે છે. તો એસટી પ્રજાતિના ઘર તરીકે જે છે આ પહાડોને પણ સુરક્ષિત રાખવા જરૂરી છે. પ્લસ બીજી વસ્તુ, જ્યારે પણ તમારે એસટી પોપ્યુલેશનનું અપલિફ્ટમેન્ટ કરવું હોય, એમ્પાવરમેન્ટ કરવું હોય, તો બની શકે કે તમારે પહાડી વિસ્તારમાં ડેવલપમેન્ટ કરવું પડે. ઓકે, તો એના માટે પણ જે છે કામમાં આવશે આ વિસ્તાર આખો. તો 3 પોઈન્ટ ભેગા કનેક્ટ કરવાના, જંગલો, પ્રાણીઓ, એસટી પોપ્યુલેશન. ઓકે, અને ઘણી વખત તમે એક સજેશન પણ એમાં આપી શકો, જેમ કે આ એસટી પોપ્યુલેશન મોટા ભાગે જે વસ્તુ પર ડિપેન્ડેડ હોય એને કહેવામાં આવે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ. માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ એટલે કે ગૌણ વન પેદાશો, નાની નાની વસ્તુ વેચીને, ટોપલી બનાવીને, પેલી બેમ્બુની બોટલ બનાવીને, કે પેલા પાતર દૂના હોય, પેલું મંદિરમાં પ્રસાદ મળે કે એવી કોઈ વસ્તુ, સાવરણા બનાવીને એમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હોય, તો એને શું કહેવાય? બધાને માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ કહેવામાં આવશે. તો આ વસ્તુ પણ ક્યાં મળશે? તમને જંગલમાં જ મળશે. તો ઇકોનોમી માટે પણ જે છે ફાયદાકારક થવાનું છે. ઓકે, હવે ઘણા પોઈન્ટ આવી ગયા, તો એકવાર પીપીટીમાં જોઈ લે કે કયા કયા પોઈન્ટ બાકી છે. તો સારું થયું, 10 ઓલમોસ્ટ પહોંચી ગયા. પાછલા મેં લખેલા નથી, પણ ઘણા બધા પોઈન્ટ જે છે આપણને જોવા મળ્યા. એક એક કહેતો જો પાણીનો સ્ત્રોત, એ આપણને આઈડિયા છે, ગંગા, યમુના, બ્રહ્મપુત્રનો એક્ઝામ્પલ લખી શકે. ઠંડા પવનને રોકે છે, જેમ કે આપણો હિમાલયનો ભાગ જે છે, આ તમે જો આખો હિમાલય અહીંયા આવેલો છે. આ ઉપરનો સાઇબિરિયાનો ભાગ જે છે એકદમ ઠંડો છે. આપણો સેન્ટ્રલ એશિયાનો ભાગ એકદમ ઠંડો છે. તિબેટનો ભાગ એકદમ ઠંડો છે. પણ ગંગા યમુનાનો ભાગ કે પંજાબનો ભાગ એટલો ઠંડો નથી. આપણા કરતાં ગુજરાત કરતાં ઠંડી છે, પણ આ ઉપરના ભાગની સાપેક્ષે તો ઘણી ગરમી અહીંયા તમને જોવા મળશે. એ કોના કારણે? તો કે ભાઈ હિમાલય જે છે ને આખો એક દિવાલ જેવું કામ કરે. એ શું કરે? ઉપરથી આવતા ઠંડા પવનને રોકે છે. તો સેન્ટ્રલ એશિયા અને સાઇબેરિયામાંથી જે પણ ઠંડા પવન આવે છે એને હિમાલય રોકે છે, અને ઉત્તર ભારતને ઠંડુ રણ બનતા અટકાવે છે. ઉત્તર ભારતને ઠંડુ રણ બનતા અટકાવે. આ શબ્દ હું વારે શું કામ બોલું? કેમ કે એકવાર એમસીક્યુ આવી ગયો. હિમાલયનું મહત્વ નીચેનામાંથી શું છે? 3 વિધાન આપેલા હતા, 1, 2, 3. પહેલું વિધાન હતું વરસાદને રોકવા માટે ફાયદાકારક, એ આપણે ભણી લીધું. બીજું વિધાન શું હતું? કે ભાઈ ઉત્તર ભારતને ઠંડુ રણ બનતા અટકાવે. એવું નહોતું લખ્યું કે ઠંડા પવનને રોકે છે, એવું લખેલું હતું કે ઉત્તર ભારતને ઠંડુ રણ બનતા અટકાવે છે, એ કયું હતું? અને એક ત્રીજું એવું હતું કે આપણું પેનિન્સ્યુલર ઇન્ડિયા, બોલે તો દ્વીપકલ્પીય ભારતમાં મધ્યમકારી અસર કરે, એવી કોઈ અસર નથી કરતું. એ
અરબી સમુદ્ર અને બંગાળની ખાડી કરે છે, એ હિમાલય નથી કરતું. તો ત્રીજું સ્ટેટમેન્ટ નહોતું આવતું, પહેલા બે સ્ટેટમેન્ટ જ ખાલી આવતા હતા. ઓકે, તો યાદ રાખજો કે એ પૂછાઈ ગયો છે આ વાળો MCQ, કે ઠંડા પવનને રોકે છે, મેદાનોનું નિર્માણમાં કામ કરે, એ મેં હમણાં તમને કીધું. એના કારણે તમે ખેતી કરી શકો અને હજારો લોકોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડી શકો છો. વરસાદી પવનને રોકે છે, આપણે સમજી ગયા છે. સાંસ્કૃતિક કેન્દ્રો, જેમ કે લદ્દાખમાં તમને ટિબેટન બુદ્ધિઝમ જોવા મળશે, અરુણાચલ પ્રદેશમાં ટિબેટન બુદ્ધિઝમ જોવા મળશે, આપણે ગંગોત્રી યમનોત્રી છે, કેદારનાથ અમરનાથ છે, અંબાજીમાં જૈન મંદિરો, ગિરનાર ઉપર જે છે તમને જૈન મંદિરો, હિન્દુ મંદિરો તમને જોવા મળે. ઓકે, તો આ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક તમે જો તો ભગવાન માણસોથી બચવા માટે પહાડ ઉપર વયા ગયા, અને આપણે એને ગોતવા ત્યાં પણ જઈએ છીએ. અમરનાથ હોય, કેદારનાથ હોય, બદ્રીનાથ હોય, માણસો મરે છે, તમને ખબર દર વર્ષે મરે છે. રોજ ન્યૂઝમાં ક્યારેક ક્યારેક આવતું હોય કે એકાદી બસ ખાડામાં પડી, કોકનો શ્વાસ રૂંધાઈ ગયો, કોકને ઠંડી લાગી ગઈ, ખબર નહીં. હવે ઠીક છે, ચલો, શ્રદ્ધા છે, જાય છે, ભગવાન પાસે જાય છે અને ભગવાન પાસે પહોંચી જાય છે. ઓકે, સેમ ટુ સેમ કૈલાસ પર્વતનું નામ પણ તમને ખબર હશે કે જ્યાં હજી સુધી એવું કહેવાય છે કોઈ ગયું નથી, નીચે બધા હાડકાના પિંજરો જ પડેલા છે. તો એક સાવ સિમ્પલ જે છે, તમે એમ કહી શકો કે સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્રો જ્યાં તમે જોવા મળે છે. તો ખાસ કરીને આપણે લદ્દાખનું, અરુણાચલ પ્રદેશનું કે જૈન મંદિરોનું જે પણ એક્ઝામ્પલ તમારે કહેવું હોય તમે કહી શકો છો. પર્યાવરણવાળો પોઈન્ટ મેં તમને સમજાવી દીધો છે. પારંપરિક દવાઓ, જેમ કે આપણી આયુર્વેદિક દવાઓનું મોટાભાગનું કેન્દ્ર કયું હશે, તો કે અહીંયા જે જંગલો જોવા મળે છે ત્યાંથી તમને પારંપરિક અથવા ટ્રેડિશનલ મેડિસિન મળી શકશે. જેમ કે યોગ, યુનાની, નેચરોપેથી, આયુર્વેદિક, એ બધી વસ્તુ જે છે તમને અહીંયા તમને મળી શકે. ભૌતિક સરહદની વાત થઈ ગઈ છે, ખનિજોને કહી દીધું, પ્રવાસન કહી દીધું. વસ્તીગીતતા, વસ્તીગીતતા છે ને ડાયરેક્ટલી કનેક્ટ નહીં થાય, એને તમારે કનેક્ટ કરવું પડશે અહીંયાથી, મેદાનોમાંથી. ઓકે, કેમ કે અહીંયા મેદાનનું નિર્માણ આની નજીક જ થયેલું છે, પરિણામ આની નજીક વસ્તીગીતતા જોવા મળે. એક્ઝેક્ટ પર્વતોમાં વસ્તીગીતતા નથી હોતી, પર્વતોમાં તો વસ્તી જનરલી ઓછી હોય છે, પર્વતની નીચેની બાજુએ વસ્તીગીતતા વધારે હોય છે. જેમ કે હિમાલયમાં વસ્તીગીતતા નહીં હોય પણ ગંગાના મેદાનમાં હશે. ઓકે, અરુણાચલ પ્રદેશમાં વસ્તીગીતતા નહીં હોય પણ આસામમાં છે. તો પર્વતની નજીકના ભાગમાં તમને વસ્તીગીતતા જોવા મળશે, પર્વતની ઉપર નહીં જોવા મળે. બાગાયતી ખેતી, ખેતી માટે કામનું, જેમ કે આ બધા વિસ્તાર પહાડી વિસ્તાર છે, તો તમે પ્રોપર પહાડમાં કૃષિ ના કરી શકો, નીચે મેદાનમાં કરી શકો, પણ પહાડમાં અમુક અમુક વસ્તુની ખેતી કરી શકીએ. જેમ કે કેસર છે, ફૂલ ફળ છે, સફરજન છે, અને તમારી ફેવરિટ ચા કોફી છે. અને તમે જો ઘઉં ચોખા કરતા તો આ બધી વસ્તુના એક વસ્તુના ભાવ મોંઘા છે કે નહીં? તો સારું ને, કાંઈ વાંધો નહીં. મેઇન ખેતી નથી થતી, બાગાયતી ખેતી થાય છે. કેસરનો ભાવ તમે ગામમાં પૂછવા જાજો, ખતરનાક છે. વિમલ વાળું નહીં, ઓરિજિનલ વાળું. ઓકે, કાશ્મીર વાળું. ઓકે, સફરજનના ભાવ, ચા કોફીના ભાવ, તો એ બધાના ભાવ મોંઘા છે. તો સારું ને, સારી એવી ઇકોનોમીને સપોર્ટ કરી શકે છે. અને છેલ્લે છે આંતરિક જલમાર્ગો, જેમ કે અહીંથી 12 નદીઓ નીકળે છે. 12 નદી નીકળે તો એમાં તમે જલમાર્ગ બનાવી શકો. આપણે લુણી નદીમાં જળમાર્ગ ના બનાવી શકીએ, કેમ કે જળમાર્ગ માટે પહેલા જળ જોઈએ, ખાલી માર્ગ નથી જોતો, બાકી હાઈવે બની જશે ત્યાં. તો બ્રહ્મપુત્રા નદી છે, ગંગા નદી છે, એમ આપણે જળમાર્ગ બનાવેલા છે. એનું કારણ શું છે? કેમ કે 12 નદી છે. તો અહીંયા જે પાણીનો સ્ત્રોત લખેલો છે ત્યાંથી તમે કનેક્ટ કરી શકો અહીંયા, કે અહીંયા 12 નદી હોવાથી તમે ત્યાં જલમાર્ગ બનાવી શકો છો. પ્લસ કોઈ મને હાઇડ્રો પાવરનું પણ કીધું હતું, પેલું ડેમ વાળું પણ કીધું હતું. તો જે પણ પોઈન્ટ આવે લખી શકો. હજુ ઘણા પોઈન્ટ એડ કરી શકે, પણ આટલા પોઈન્ટ ઇનફ છે. હવે આ પોઈન્ટ તમને બંને રીતે પૂછશે, મેઇન્સમાં પણ, પ્રિલિમમાં પણ. પ્રિલિમમાં પણ તમને મેં કીધું એમ કે ભાઈ હિમાલયનું મહત્વ નીચેનામાંથી શું છે. કાલ સવારે એવું પૂછી લે કે ગિરનારનું મહત્વ શું છે. તમારાથી જે લાગતા ઓળખતા હોય તમારે જોવાના, બધા મહત્વ કદાચ ના હોય. ઓકે, ગિરનારમાં કદાચ સફરજનની ખેતી ના થતી હોય તો એ તમે ના લખતા. ઓકે, તો જે લાગતું ઓળખતું એ કહેજો. અને બીજું આ પ્રશ્ન તમને એવું પણ પૂછે કે અત્યારે તમે હેડિંગ આપ્યું હિમાલયનું મહત્વ, પણ હિમાલયની બદલે કદાચ તમને એવું પૂછે પર્વતનું મહત્વ, તો પણ જવાબ તો આ જ આવશે. હવે તમે વધારે એક્ઝામ્પલ આપી શકશો. ખાલી હિમાલયનું મહત્વ કહે તો ખાલી એક્ઝામ્પલ કંઈ આપવાના, હિમાલયની આસપાસના એક્ઝામ્પલ આપવાના. તમને એવું કંઈ વૈશ્વિક પર્વતોના, તો જ્યારે જ્યારે આપણે કદાચ વાંચીએ કે ભાઈ એન્ડીઝ, રોકીસનું મહત્વ શું છે, આલ્પ્સનું મહત્વ શું છે, ટુરિઝમ માટે સ્વિટ્ઝરલેન્ડનું એક્ઝામ્પલ આપી દેવાનું કે ભાઈ આલ્પ્સની આજુબાજુમાં ટુરિઝમ બહુ વધારે થાય છે. ઓકે, રોકીસ, એન્ડીઝની આજુબાજુમાં સાયન્ટિફિક એક્સપ્લોરેશન, કેમ કે આ જ્વાળામુખીના પ્રદેશો છે, તો સાયન્ટિસ્ટ માટે ઘણું કામમાં આવે છે. તો એજ્યુકેશન પર્પઝથી પણ કામનું. તો વૈશ્વિક એક્ઝામ્પલ કહે તો વૈશ્વિક કહેવાના, ભારતના કહે તો ભારતના કહેવાના, ગિરનારનું કે આબુ અંબાજીનું કહે તો એના પણ તમે જવાબ લખી શકવા જોઈએ. તો રો મટીરિયલ આ છે, કાચો માલ આ છે. તમારે પછી રોટલી કહે તો રોટલી બનાવવાની, ભાખરી કહે તો ભાખરી બનાવવાની. ઓકે, પછી બધામાં આને આજ ના લગતા, થોડા ઘણા 5-10% જે છે ફેરફાર થતા રહેશે. ઓકે, એકવાર વાંચી લ્યો આ બધા પોઈન્ટ્સ. લખતા નહીં, કેમ કે ઘરે જઈને લખવાના છે. અને ઘરે એવું ટ્રાય કરજો કે એકવાર મોઢે લખો ને પછી જો કેટલા વધારે લખી શકો છો, કેટલા ઓછા લખી શકો છો. ઓનલાઈનમાં ઘણા પોઈન્ટ લખેલા છે, ઓલમોસ્ટ સાચા છે. કુદરતી બોર્ડર, ખનિજની પ્રાપ્તિ, ઝડપી પવનો સામે રક્ષણ. ઝડપી નહીં, ઠંડા પવનો લખજો. પહાડોમાંથી નદીઓ,
ઓકે, ધાર્મિક મહત્વ, ગિરનાર, કલ્ચર, ઓકે, બધા સાચા પોઈન્ટ છે. ક્લિયર? તો જે મેઇન્સનો પ્રશ્ન લખાયો આવડી છે કે હવે તમને? ઓકે, આગળ વધીએ. હવે જે છે આમાં મેં અમુક ગ્રુપિંગ લખેલા, જેમ કે આસિયાન. આ તમારે હોમવર્કમાં વાંચવાના છે એટલા માટે કેમ કે જ્યારે તમે કરંટ અફેર વાંચો ત્યારે તમને આઈડિયા આવવો જોઈએ કે ભાઈ એની આજુબાજુમાં કયા કયા ગ્રુપિંગ્સ છે કે આવી શકે. જેમ કે હું આસિયાન ભણું તો તમને તરત માઇન્ડમાં આવી જવું જોઈએ કે ભાઈ આ વાળો વિસ્તાર છે ને એ આસિયાનમાં આવશે. ક્લિયર? હું ક્યારેક એવું વાંચતો હોય કે ભાઈ ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ, તો મને એટલું આઈડિયા આવવું જોઈએ કે ભાઈ ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલમાં આ વિસ્તાર આવશે. સેમ ટુ સેમ હું ક્યારેક વાંચું કે સાર્ક નામનો એરિયા, તો સાઉથ એશિયાનો એરિયા જે છે એમાં આવતો હોય છે. ક્લિયર? આફ્રિકન યુનિયન વાંચું તો મને આઈડિયા આવી જાય કે ભાઈ આફ્રિકાનું યુનિયન જે છે એમાં આવે. યુરોપિયન યુનિયન વાંચું તો મને આઈડિયા આવી જાય કે ભાઈ આ વાળો વિસ્તાર જે છે એમાં આવવાનો છે. સેમ ટુ સેમ તમને ખબર છે હમણાં આપણે એકવાર SCO ભણ્યા હતા, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, જેમાં તમને ખબર છે રશિયા છે, ચાઇના છે, ભારત છે, પાકિસ્તાન છે, સેન્ટ્રલ એશિયાના 4 જેટલા દેશો છે, બીજા અમુક દેશોને જોઈન થવું છે. તો હું જ્યારે SCO વાંચું ત્યારે મને આઈડિયા આવો છે કે ભાઈ આ 4 દેશો છે, આ 4 નહીં આટલા બધા દેશો છે. હું જ્યારે વાંચું કે કોડ તો મને યાદ આવે કે ભાઈ જાપાન હશે, ભારત હશે, નીચે ઓસ્ટ્રેલિયા હશે ને આ બાજુ USA હશે. તો કોડ વાંચું ત્યારે મને એટલો આઈડિયા હોવો જોઈએ કે ભાઈ આ વસ્તુ હશે. તો જ્યારે પણ તમે ગ્રુપિંગ્સ વાંચતા હોય કે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા વાંચતા હોય, એનું સેન્ટર તમે જોતા હોય તો એકવાર એટલાસ લઈને બેસું તો તમને ફટાફટ જિયોગ્રાફિકલી યાદ આવી જશે કે ભાઈ હા ક્વાડ એટલે આ 4 દેશો થશે. ઓકે, બ્લેક સીની કોઈ એકાદું ઇનિશિયેટિવ હોય તો બ્લેક સીની આજુબાજુના કન્ટ્રીઝ તમે વાંચશો એટલે ભેગા યાદ રહી જશે કે ભાઈ હા ઉપરવાળો દેશ છે, બાજુવાળો છે, નીચેવાળો નથી, એમ તમને ફટાફટ યાદ રહી જશે. સેમ ટુ સેમ જ્યારે તમે OPEC અને OPEC પ્લસ વાંચો છો, OPEC એટલે તમને ખબર છે શેના માટેના છે? ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ અને એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ માટેના છે. તો જો તમે એવું વાંચો છો કે OPEC દેશોમાં આટલા દેશો, તમે વાંચી લીધું એકવાર બુકમાં, પછી તમે એટલાસમાં જાઓ તમને આઈડિયા આવશે અચ્છા આ 4-5 દેશો અહીંયા છે, આ 4-5 દેશો અહીંયા છે. અને તમારા માઇન્ડમાં શું વસ્તુ આવશે ખબર કે ભાઈ આ વિસ્તારમાં ઓઇલ મળે છે. એક્ઝામમાં ફેરવીને પૂછશે નીચેનામાંથી કયા દેશમાં વધારે પ્રમાણમાં ઓઇલ મળે છે. તો હવે તમે મેપિંગ કર્યું તમને આઈડિયા છે કે ભાઈ આ વિસ્તારની આજુબાજુમાં જે છે તમને ઓઇલ મળી શકે છે. તો OPEC વાંચો, OPEC પ્લસ વાંચો કે બીજી કોઈ પણ ગ્રુપિંગ્સ વાંચો તમે તો તમને એટલો આઈડિયા આવવો જોઈએ કે ભાઈ એ વિસ્તાર કઈ જગ્યા છે. તો સાથે સાથે મેપિંગ જે છે તમારે કરતું રહેવાનું. એટલે તમે જ્યારે એવા ગ્રુપિંગ્સ કરાવો તો પાછળ આજુબાજુમાં કંઈક મેપ આપેલો હોય છે. શું કામ? કેમ કે યાદ રાખવામાં જે છે ઇઝી પડે. જેમ સેમ ટુ સેમ ખબર G20 દેશો છે, G7 કન્ટ્રીઝ, G8 કન્ટ્રીઝ હોય છે. ઓકે, I2U2 નામની એક વસ્તુ છે. ભારત છે, ઇઝરાયલ છે, USA છે, UAE છે, જેને ન્યૂ કોડ પણ કહેવામાં આવે છે. તો આવા આંતરરાષ્ટ્રીય ગ્રુપિંગ્સ જ્યારે પણ વાંચો ત્યારે તમારા મેપ લઈને સાથે બેસવાનું છે, મેપિંગ કરવાનું છે. એના પછી આપણે જોઈએ તો હિમાલયનું મહત્વ થઈ ગયું. અહીંયા 2 ગ્રુપિંગ્સ આપેલા છે, સેમ GCC આપેલું છે, ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ, એ પણ તમારે વાંચવાનું છે. એના સિવાય તમે જો તો એમાં અમુક ફેક્ટ આપેલા જે તમારે જોવાના, જેમ કે સૌથી મોટો ખંડ કયો, સૌથી નાનો ખંડ કયો, તો લાઇનમાં ગોઠવીને આપેલા છે. એશિયા તમે જો તો વિશ્વનો 30% વિસ્તાર ધરાવે છે, આફ્રિકા 20% વિસ્તાર ધરાવે. તો આ 2 ખંડ ભેગા થઈને જ આખા વિશ્વનો કેટલો 50% વિસ્તાર છે ધરાવેલી છે. પણ એની સામે પોપ્યુલેશન જો તો 60 અને લગભગ 20, આ 50% એરિયામાં પોપ્યુલેશન કેટલી છે? 80%. તો એશિયા અને આફ્રિકામાં પોપ્યુલેશન કેવી હશે? વધારે. એમાં પણ એશિયા તમે જો તો કેટલી પોપ્યુલેશન વિશ્વની? 60%. જગ્યા કેટલી? 30%. એમાં પણ થોડીક ઓછી. તો ઓલમોસ્ટ ડબલ પોપ્યુલેશન હશે આખા વિશ્વ કરતાં. અને એની સામે તમે જો તો બે નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, એન્ટાર્ટિકા, યુરોપ, એ બધાની વસ્તી તો ઘણી ઓછી છે. દેખાય કે યુરોપ આખું લઈ લો તો 750 મિલિયન એટલે કે 75 કરોડની વસ્તી છે. ભારત કરતાં અડધા કરતાં થોડીક વધારે, 140 કરોડ છે, 70 કરોડ થાય અડધી, એટલે તો 5 કરોડ એડ કરી દો તો ભારતની અડધી વસ્તી આખા યુરોપમાં છે. એક ભારત સામે આખું યુરોપ. ઓકે, નોર્થ અમેરિકા તમે, અને તમે જો આફ્રિકાની વસ્તી ભારતની વસ્તી છે 1.4 બિલિયન છે, 140 કરોડ. તો આખું આફ્રિકાના 53-55 દેશો લઈને એક ભારત લઈ લો, ખાલી 28 રાજ્ય, તોય આપણી વસ્તી વધારે છે. યુરોપમાં 30 જેટલા દેશ છે. ઓકે, એની વસ્તી તો ઘણી ઓછી છે. નોર્થ અમેરિકા લઈ લો તો 60 કરોડની વસ્તી. ઓકે, સાઉથ અમેરિકામાં તો ખાલી 43 કરોડ. ઓકે, ઓસ્ટ્રેલિયામાં કેટલા છે? 4.5 કરોડ, ગુજરાત કરતાં પણ ઓછી. ઓસ્ટ્રેલિયા પ્લસ ઓસનિયા એટલે કે આજુબાજુના નાના ટાપુ દેશો, એને ઓસનિયા કહેવામાં આવે છે. તો કેટલી છે? 4.5 કરોડની વસ્તી છે ખાલી, 44 મિલિયન, કાંઈ ના કહેવાય. ઓકે, તો કાંઈ વાંધો નહીં. આપણે તમારા ડેટા યાદ રાખવાના છે કે કોન્ટિનેન્ટમાં કયા કયા છે, પછી વિશ્વના અલગ અલગ ઓશન્સ, જેમ કે પેસિફિક છે, એટલાન્ટિક છે, ઇન્ડિયન ઓશન છે, એના અમુક ડેટા આપેલા કે એમાં કેટલું પાણી છે અને કેનો એરિયા કેટલો છે. અહીંયા એરિયા આપેલો છે, અહીંયા પાણીનો જથ્થો આપેલો છે, અહીંયા સરેરાશ ઊંડાઈ આપેલી છે મેં. ઓકે, પણ જનરલી ઓશન હજી સુધી આવી રીતે પૂછ્યા નથી. કન્ટિનેન્ટ કદાચ તમને પૂછે લે, વધારે વસ્તી ઓછી વસ્તીવાળા,
આ પોઈન્ટ એટલો બધો પૂછેલો નથી. અને કન્ટ્રીઝ એરિયા વાઇઝ કદાચ તમને પૂછી લે કે ગોઠવો ક્રમમાં 5-6 કન્ટ્રીના નામ આપી દે, તો વિશ્વમાં સૌથી પહેલા નંબર તો રશિયા આવશે. આટલો મોટો દેશ છે. કેનેડા, ચીન, યુએસ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા જે છે તમને 7મા નંબરે તમને જોવા મળશે. ઓકે, ટોટલ 10 જેટલા દેશ આપેલા છે. ટ્રાય કરવાની, યાદ રહે તો ઠીક છે. અને એક આ તો બધાને યાદ હશે, પહેલા નંબરે ભારત છે. હમણાં જ ઓવરટેક કર્યું છે ચીનને. કદાચ અત્યારે 142ના 45 પણ થઈ ગયા હોય, એડિટ કરવું પડે મારે, પણ તમને ખબર એક્ઝેક્ટ વસ્તી ગણતરી થઈ નથી, એટલે ડેટ અલગ અલગ રિપોર્ટ ઉપર જ આપણને આઈડિયા આવે. તો ભારતની, ચીનની, અને પછી તમે જો યુએસ આવી જાય સીધું 33 કરોડ ખાલી. ઇન્ડોનેશિયા, પાકિસ્તાન 27, 23, નાઇજીરિયા 21, બ્રાઝિલ 21. એક સમય એવો હતો 2011માં કે યુપીની વસ્તી લગભગ 20 કરોડ હતી 2011માં. ઓકે, ત્યારે યુએસએની વસ્તી જે છે જનરલી 30 કરોડની આજુબાજુમાં હતી, અને આ બંનેની વસ્તી 20ની નીચે અથવા તો 20ની આજુબાજુમાં હતી. તો યુપીને છૂટું પાડો ને તો વિશ્વનો 4થા નંબરનો દેશ બને. પહેલા નંબરે ભારત આવી જાય, પહેલાં ત્યારે ચીન હતું, પછી ભારત આવી જાય, પછી યુએસ, અને પછી યુપી આવી જાય 4થા નંબરે. તો એટલે તમે જો વારે ઘડીએ ન્યૂઝમાં યુપીનું મહત્વ શું કામે રહી છે કે ભાઈ વિશ્વની 4થા નંબરની વસ્તી છે એની પાસે, પછી તો મહત્વ હોય ને એટલું એનું. ઓકે, તમે ન્યૂઝમાં વાત થાય કે ભાઈ યુપીમાં આમ થયું તેમ થયું, વારે ઘડીએ એવું આવે, યોગી આદિત્યનાથે આમ કર્યું તેમ કર્યું, આવા નિયમ બનાવ્યા તેવા બનાવ્યા, આખા વિશ્વનું ધ્યાન એના ઉપર હોય. કેટલી વસ્તી છે તમે જોવું તો ખરી. હમણાં આ બાજુવાળા બે આગળ આવી ગયા છે, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન. બાકી યુપી જે છે બહુ જ આગળ હતું. ઓકે, તો આ કન્ટ્રી પોપ્યુલેશન વાઇઝ યાદ રાખવાના છે. અહીંયા મેં તમને PYQ આપેલા છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન. એમાં યુપીએસસી જીપીએસસીના મિક્સમાં આપેલા છે. કેવા પ્રકારે પ્રશ્ન પૂછે, જેમ કે આ પ્રશ્ન તમે જો, તુર્કી કોની કોની વચ્ચે છે, જોવો જોઈએ તમારો મેપ. બ્લેક સી, મેડિટેરિયન સી, કેસ્પિયન સી, ગલ્ફ ઓફ અકાબા, ડેડ સી. ને કોઈ નામ ખબર ના હોય, જેમ કે ગલ્ફ ઓફ અકાબા ખબર નથી તો ગોતવાનું ક્યાં છે. ઓકે, તો જવાબ આવશે આમાં શું આવશે? બી, બ્લેક સી અને મેડિટેરિયન સીની વચ્ચે આવશે. જોજો એકવાર, એટલા છે તમને આઈડિયા આવી જશે. તો જો આ મેપિંગનો ક્વેશ્ચન થયો પ્રોપરલી. ઓકે, એના સિવાય બીજા ક્વેશ્ચન પણ પૂછે, જેમ કે આ ખતરનાક ક્વેશ્ચન છે. નીચે આપેલા સિટીઝને ઉત્તર દક્ષિણમાં ગોઠવો, કે દક્ષિણ ઉત્તરમાં ગોઠવો. બેંકોક છે, જકાર્તા છે, સિંગાપોર છે, હેનોઈ છે. પહેલાં તો આઈડિયા હોવો જોઈએ કે આ બધા સિટીઝ કયા એરિયામાં છે. કયા એરિયામાં છે? સાઉથ ઇસ્ટ એશિયામાં. ઓકે, આપણો જે આસિયાન વાળો વિસ્તાર છે ત્યાં હશે. તો એ આસિયાન વાળો વિસ્તાર જોજો. પહેલાં તો આ બધા સિટી મળે છે કે નહીં તમને દુનિયામાં? ઓકે, સિંગાપોર આપણે ગોતેલું તો એટલે એની આજુબાજુ જોવું જોઈએ. સિંગાપોર મળે છે. ઓકે, એની આજુબાજુમાં જો બેંકોક લખેલું હશે, જકાર્તા ઇન્ડોનેશિયામાં હશે. ઓકે, વિયેતનામની આજુબાજુમાં જો હેનોઈ લખેલું છે, વિયેતનામમાં હેનોઈ મળે છે. ઓકે, બસ હવે ખાલી દક્ષિણથી ઉત્તર ગોઠવવાના. પણ આ બસ નથી, પહેલાં તમને આ સિટીના નામે ખબર હોવી જોઈએ, પછી તમે ગોઠવી શકો ને. એમનું તો ક્યાંથી ગોઠવી શકો. અને આ તો આ 4 સિટી આપ્યા તમને. કાલ સવારે ભારતના 4 સિટી આપી દઈ, ઓકે, કોઈ અમેરિકાના 4 સિટી આપી દે, કે સાઉથ અમેરિકાના 4 સિટી આપી દે, તો મેપિંગ તો કરવું પડશે. ઓકે, ઘણી વખત તમને યુપીએસસીના બેઠા PYQ પૂછે જ છે. તો આ તમે શોર્ટ કરજો. હવે આ તો ખાલી તમને બતાવો ક્વેશ્ચન કેવા પૂછે. ઓકે, સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. નીચે એમાંથી કયો દેશ જે છે ભૂમધ્ય સમુદ્રમાં ઓપન નથી થતો, મતલબ કે એની બોર્ડર ભૂમધ્ય સમુદ્ર સાથે નથી. આ પ્રશ્ન યુપીએસસી જીપીએસસીના ફેવરિટ છે. આવા ભૂમધ્ય સમુદ્રવાળા બહુ વરિયર પૂછે. જોવું જોઈએ સિરિયા, જોર્ડન, લેબનન કે ઇઝરાયલ. શું જવાબ આવશે? એકવાર ઇમેજ જોવું જોઈએ તમારી, મતલબ એટલાસ જોવું જોઈએ. મેં તમને કાલે કીધું હતું કે ઓકે, ઓનલાઈનમાં બી જેણે કીધું એ સાચું છે. ઓકે, સિરિયા જે છે ત્યાંથી લોકો ભાગીને જતા હતા. ઇઝરાયલ પાસે પણ ભૂમધ્ય સમુદ્ર છે. હવે વૈધા બે, જોર્ડન અને લેબનન. જોવું જોઈએ તમારી એટલાસ. ઓકે, મિડલ ઇસ્ટ જોજો. તમારો જે આ વેસ્ટ એશિયાવાળો પ્રદેશ છે, આ ઈરાનની આ બાજુવાળો, ત્યાં જોજો. લેબનન ને જોર્ડન બે નાના નાના દેશ હશે. મળે છે. કયો ભૂમધ્ય સમુદ્રમાં ખુલે છે? લેબનન ખુલે છે. તો કયો નથી ખુલતો? જોર્ડન. ઓકે, તો જોર્ડન તમારો જવાબ જે છે આમાં આવવાનો છે. ઓકે, તો સેમ તમે જો ઘણા બધા ક્વેશ્ચન છે. ઘણી વખત કોઈ પ્રજાતિ ન્યૂઝમાં હોય, જેમ કે રોહિંગ્યા સામે કનેક્ટ કરવાનું કયા દેશમાં જોવા મળે. તો આવી રીતે પણ કરંટ અફેર પૂછી લે તમને કે ભાઈ એક પ્રજાતિનું નામ આપ્યું ને સામે દેશનું નામ આપેલું હોય. ઓકે, સેમ ટુ સેમ તો કાલ સવારે એવું પૂછે હેઝબોલા સામે દેશનું નામ, તો અત્યારે તમારે લેબનન ટિક કરવાનું. ઓકે, હાઉથી લખેલું હોય તો તમારે યમન ટિક કરવાનું. ઓકે, આ પ્રશ્ન યુપીએસસી 17માં પૂછ્યો. જીપીએસસીને 4 વર્ષ પછી ઈચ્છા થાય કે હું પૂછું. ઓકે, તો આ પ્રશ્નમાં એવું લખેલું હતું કે ભાઈ કોહીમાંથી કોટ્ટયમ તમે રસ્તામાં જાઓ, રોડ માર્ગે, એરપ્લેનમાં કે જહાજમાં નથી જવાનું. ઓકે, રસ્તા માર્ગે જાઓ તો મિનિમમ કેટલા સ્ટેટ વચ્ચે આવશે? ઓકે, આ લગભગ તમે બધા સોલ્વ કરી લીધો હશે, એટલે હું હવે નથી જતો એમાં. સેમ ટુ સેમ એવું લખેલું કે નિકોબારની નજીકમાં કયો ટાપુ આવેલો છે? સુમાત્રા, જાવા, બોર્નિયો, શ્રીલંકા. ઓકે, તો આપણું અંદમાન નિકોબાર છે એની એક્ઝેક્ટ નીચે જો તો આપણું ઇન્ડોનેશિયા સ્ટાર્ટ થશે. તો ઇન્ડોનેશિયામાં જે એક સૌથી પહેલો ટાપુ છે એનું નામ તમારે જોવાનું
સુમાત્રા લખેલું છે કે જાવા લખેલું છે? સુમાત્રા લખેલું હશે. ઓકે, તો સુમાત્રાનો ટાપુ જે છે ક્યાં છે? આપણા નિકોબારની એકદમ નજીકમાં આવેલો છે. હવે આ બધા ક્વેશ્ચન જે છે, જો આ ફરી પાછો પૂછો, ભૂમધ્ય સમુદ્રમાં જોર્ડન, ઈરાક, લેબનન, સિરિયા. તમને ખબર છે કે ભાઈ લેબનન ને સિરિયા તો આવે છે. હવે પ્રશ્ન છે ખાલી તમારે જોર્ડનમાં ને ઈરાકમાં. ઈરાકમાં બોર્ડર છે કે નહીં ભૂમધ્ય સમુદ્રની? નથી ને. ઈરાક તો વચ્ચોવચ બેઠું છે બિચારું. ઓકે, તો શું આવશે તમારો 1 અને 3? કે આમાં પ્રશ્ન શું પૂછ્યો છે? વિચ ઓફ ધ બોર્ડર ઓફ ધ વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ટ્રીઝ મિડ છે. અચ્છા, કઈ જગ્યા બોર્ડર છે એ તમને પૂછેલું છે. તો તમારો જવાબ શું આવશે? લેબનન અને સિરિયા. તો આમાં જવાબ આવશે 3 અને 4 આવશે. ઓકે, કઈ જગ્યા છે એવું પૂછ્યું. લાસ્ટ ક્વેશ્ચનમાં શું હતું? નથી એવું પૂછેલું હતું.